જીતુભાઈ અને આપ સૌ પરમ દિવસે સાંજે જીતુભાઈનો ફોન આવ્યો કે આવો એક 7.5 વર્ષથી કાર્ય ઉપક્રમ છે, તમે આવો. આજે પણ સવારથી રથયાત્રા અને અન્ય વિષયોમાં 8:30 હું વેસાણથી નીકળ્યો, પરબ વાવડીથી 8:30. મને એમ હતું થોડું લેટ થઈ ગયું. ઓલું ક્યાંક યુનિફોર્મમાં શું છે, માઇન્ડસેટ પોલીસ વિશેનું આખું અલગ હોય છે કે પોલીસ એટલે આમ એવી એક આપણને બાળપણથી જ સમાજમાં એક તસવીર ખેંચાયેલી હોય છે આપણા માનસપટ ઉપર પોલીસની. એટલે મને એમ થયું કે હું પોલીસ કરતાં એક નાગરિક તરીકે બધાની સાથે વાર્તાલાપ કરવું એ વધારે ગમશે. જીતુભાઈ કીધું એમ સામાજિક પડકારો, કાયદો અને સમાજની ભૂમિકા. હું એવું માનું છું કે કાયદો અને સમાજ બંને સિક્કાની બે બાજુ છે. કારણ કે કાયદો છે એ સમાજમાંથી આવેલો છે, સમાજ માટે આવેલો છે અને સમાજ દ્વારા ચાલી રહ્યો. જે લોકશાહીની વ્યાખ્યા આપણે કરીએ છીએ, લોકશાહીમાં કોઈ પણ વસ્તુ લોકોથી અછૂત નથી, સમાજથી અછૂત નથી. જેવી તાસીર સમાજની એવી વ્યવસ્થા રહેવાની. દાખલા તરીકે શરીરમાં તાવ આવે તો માથું પણ ગરમ થાય, પગના તળિયા પણ ગરમ થાય ને હથેળીઓ પણ ગરમ થાય ને પેટ પણ ગરમ થાય. તો સમાજમાં જે વ્યવસ્થા, નાની નાની વ્યવસ્થા થઈને આપણી આખી વિશાળ સમાજ વ્યવસ્થા હોય છે, એ જ સમાજ વ્યવસ્થાનું રિફ્લેક્શન દરેક તંત્રમાં થવાનું જ, થયા વગર રહે જ નહીં. કારણ કે કોઈ વિશેષ તંત્ર, કોઈ વિશેષ ક્યાંયથી બહારથી આવતું નથી, આ જ સમાજમાંથી આવે છે. તો પોલીસ પણ, કાયદો પણ આ જ સમાજ દ્વારા ને આ જ સમાજમાંથી આવે છે. એટલે કોઈ વિશેષ આ એક વ્યવસ્થાનો ભાગ છે. કદાચ થોડાક આપણે ઇતિહાસના મૂળ સુધી જઈએ તો મને એમ લાગે છે કે માનવ જાત જ્યારે ગુફામાં જીવતા હતા, શિકાર કરીને ખાતા હતા, ઓલ્વિન ટોફલર નામના એક ફ્યુચરિસ્ટિકનું એક પુસ્તક છે, થર્ડ વેવ, ત્રીજું મોજું, એનું ગુજરાતી પણ થયું છે. એમણે માનવ જાતને ના જે ક્રાંતિઓ થઈ છે, મહત્વની ક્રાંતિ, એને 3 વિભાગમાં વહેંચી છે. સૌથી પહેલા એગ્રેરિયન એટલે કૃષિ ક્રાંતિ આવી. એટલે હવે માનવી છે એ ભટકતું જીવન જીવવાને બદલે ઘરમાં રહેતો થયો, ખેતી કરતા થયો, અનાજ પકાવતા થયો. એ અનાજનું ઉત્પાદન થયા પછી એને રાંધીને ખોરાક ખાતો થયો, નહીંતર ભટકતું જીવન જીવીને જે મળે તે ખાઈ લેતો, જેવી રીતે પ્રાણીઓ ખાઈ લે છે. સૌથી પ્રથમ જે માનવીય જીવનમાં આમૂલ ક્રાંતિ આવી હોય તો એ એગ્રેરિયન કલ્ચર. ખેતી કર્યો ને અનાજ પકાવતો થયો ને ઘરમાં રહેતો. આ મેજર 3 પરિવર્તન થયા. ત્યાર પછી સેકન્ડ જે સૌથી મેજર, જેને આખી માનવ જાતને પરિવર્તન કર્યું ઓલ્વિન ટોફલરના મતે, એ છે ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન, ઔદ્યોગિક ક્રાંતિ. યંત્રો આવ્યા, ઉર્જાના નવા કોલસો, ડીઝલ, પેટ્રોલ એ બધા શોધ થયા. એટલે એના લીધે માધ્યમોમાં સંદેશા વ્યવહાર પણ વધ્યા, ઝડપી થયા, અને વાહન વ્યવહાર પણ, ટ્રાન્સપોર્ટેશન ખૂબ ઝડપી થયું. ત્રીજું જે ચેન્જ આવ્યો, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, કમ્પ્યુટર. એમણે સમગ્ર માનવ જાતનું દૈનિક જીવનથી માંડી અને એમના આખા વ્યવહાર ઉપર એટલો બધો પ્રભાવ પાડ્યો, ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને કોમ્પ્યુટર. એ હજુ આપણે એમાંથી પસાર થઈ રહ્યા છીએ, હજી માનવ જાત એમાંથી પસાર થઈ રહી છે. એક પ્રશ્ન એવો છે કે હવે શું? આ બધું તો થઈ ગયું, સુપરસોનિક, સુપર સ્પીડે ગયા આપણે, એટલી બધી ઝડપથી બ્રહ્માંડ સુધી, ચંદ્ર સુધી આપણે પણ યાન મોકલે, એની તસવીરો, ત્યાં શું છે, આટલી બધી ટેકનોલોજી, ડેટા ટ્રાન્સફર, અહીંથી હજારો કિલોમીટર દૂર આપણે વ્યક્તિને જે
મહાભારતના ગ્રંથમાં એ વખતે સંજયને ધૃતરાષ્ટ્રની વાત છે એ આપણને કલ્પના લાગતી હતી, પણ હવે એ વાસ્તવિકતા છે કે ત્યાં શું બને. જરા વિડીયો કોલ બતાવી દો, લાઈવ બધા જોઈ શકે છે. આ બધી સાયન્સ એન્ડ ટેકનોલોજી, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ડેટા ટ્રાન્સફર, ઇન્ટરનેટ, એના માધ્યમથી માનવ જાતમાં આમૂલ પરિવર્તન એમના જીવન ધોરણમાં આવ્યું. હવે શું એક પ્રશ્ન, એ વર્ષે હું જ્યારે યુનિવર્સિટીમાં હતો, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં, ત્યારે એક ઇન્ટરનેશનલ કોન્ફરન્સ થયેલી અને 4th વેવ ઓફ એજ્યુકેશન, શિક્ષણને મર્યાદામાં એક સીમિત વિષય હતો. પણ આ 3 મોજા તો માનવજાત પસાર થઈ ગઈ. હવે પછીનું મોજું કેવું હોવું જોઈએ? આ પૃથ્વીને, પછી પર્યાવરણની બાબત હોય, વિશ્વ શાંતિની બાબત હોય, કે પછી મહાયુદ્ધની બાબત હોય, આ બધામાંથી બચાવવા માટે હવે શું, કેવા સમાજનું નિર્માણ કરવું જોઈએ? ત્યારે એનું જે ઇન્ટરનેશનલ કોન્ફરન્સનું જે કન્ક્લુઝન હતું એ હતું કે રિસ્પોન્સિવ સોસાયટી, જવાબદાર સમાજ. સમાજ જવાબદાર બને તો જ નાગરિકોનું એકબીજાનું સહઅસ્તિત્વ, કોએક્ઝિસ્ટન્સ, એક સમાજ ને બીજા સમાજ સાથેનું સહઅસ્તિત્વ, એક દેશ અને બીજા દેશ સાથેનું સહઅસ્તિત્વ, જેને વિશાળ ફલકમાં, જે આપણી પ્રાચીન સંસ્કૃતિમાં જેને વસુદેવ કુટુંબકમની વાત છે, એ આજે આપણે ભારત ને ખાસ કરીને આપણા માનનીય વડાપ્રધાન શ્રી વન નેશન, વન અર્થ, વન ફ્યુચર, આ જે સંકલ્પના છે એ સંકલ્પનાને આપણે લોકલ લેવલે જો એની વ્યાખ્યા કરીએ તો મારી દૃષ્ટિએ રિસ્પોન્સિવ સોસાયટી. વૈશ્વિક રીતે વાત કરીએ છીએ ત્યારે એની વાત વન અર્થ, વન નેશન ની વાત કરીએ છીએ. પણ જ્યારે ગામની વાત કરીએ છીએ કે શહેરની વાત કરીએ છીએ કે સોસાયટીની વાત કરીએ છીએ ત્યારે જવાબદાર સમાજની વ્યાખ્યામાં બધું જ આવે. દરેક વ્યવસ્થા, દરેક વ્યક્તિ જો જવાબદાર બને તો ને તો જ પરિણામ મળી શકે. બાકીની જે વ્યવસ્થા છે, સમજો કે આજે 3 તારીખ છે, 1લી તારીખે ખૂબ જ રાષ્ટ્રના ગૌરવવંત એવું એક પરિવર્તનનો દિવસ હતો, 1 જુલાઈ. 1960ના પિનલ કોડમાંથી આપણે ભારતીય દંડ સંહિતામાંથી ભારતીય ન્યાય સંહિતા ઉપર આપણે દંડ અને ન્યાય, આ બહુ આમૂલ પરિવર્તન કાયદામાં થયું 1 જુલાઈથી. મુખ્ય જે 3 કાયદાઓ હતા એ કાયદામાં જે ફેરફાર થયા અને એનું અમલીકરણ 2023માં બન્યા અને 1 જુલાઈ, 2 દિવસ પહેલા 2024માં એનો અમલ શરૂ થઈ ગયો છે. છેલ્લા 1.5 માસથી અમે અમારા ડિપાર્ટમેન્ટમાં એના સુધારા લાવવાની પ્રક્રિયા ચાલતી હતી. કારણ કે દરેક કોન્સ્ટેબલથી માંડીને આઈપીએસ સુધી મગજમાં ટ્રેનિંગથી જ આઈપીસી, સીઆરપીસી, આ જ બધી વસ્તુ નાખવામાં આવેલી. હવે એ નવી કલમો, નવા સુધારાઓ અને નવો જે એપ્રોચ છે, અભિગમ છે કાયદાનો, એમાં પણ ક્યાંક ને ક્યાંક આ રિસ્પોન્સિવ સોસાયટીનું રિફ્લેક્શન થાય છે. એટલે રિસ્પોન્સિવ સોસાયટીની જ્યારે વાત કરીએ છીએ ત્યારે કોઈ એક વિભાગ, કાયદાકીય વિભાગ હોય તો પોલીસ વિભાગ પણ એમાંથી બાકાત રહી શકે નહીં, એનો ભાગ છે. હું જ્યારે રિસ્પોન્સિવ સોસાયટી કહું છું ત્યારે આ છે અને કાયદો એટલે આ છે એવું મારું માનવાનું કોઈ કારણ નથી. બે બહુ એકબીજા જોડાયેલા છે, એકબીજાના પૂરક પણ છે ને એકબીજા સિક્કાની 2 બાજુ પણ છે. મને ખાસ આમ તો જીતુભાઈએ ડ્રગ્સ વિશેની વાત કરવાનું કીધું હતું, પણ કોઈ પણ સામાજિક પડકાર છે એ પડકાર પ્રજા જ્યાં સુધી એને અભિયાન સ્વરૂપે, ઝુંબેશના ભાગરૂપે નહીં લે ત્યાં સુધી કોઈ કાયદો એમાં બહુ મહત્વ પરિણામ નહીં લાવી શકે. એટલા માટે હું આપને ડ્રગ્સ ઉપર જતા પહેલા અથવા પોલીસના લગતા જે કાયદાને લગતા જે સામાજિક પડકારો છે એ મુદ્દા ઉપર જતા પહેલા થોડાક ઉદાહરણ આપની સામે મૂકું. માનનીય કનૈયાલાલ મુનશી સાહેબે તે વખતે સામાજિક વનીકરણનું અભિયાન ચલાવ્યું.
વૃક્ષો વાવવા માટે, પર્યાવરણના જતન માટે. આટલા વર્ષોથી આપણે પર્યાવરણ દિવસ પણ ઉજવીએ છીએ અને વૃક્ષારોપણ માટેનો આખો સપ્તાહ પણ ઉજવીએ છીએ. જો એ કામ માત્ર એકલું ફોરેસ્ટ વિભાગે કર્યું હોત તો આટલી જેટલી સફળતા છેલ્લા કેટલાક વર્ષોમાં મળી છે એ સફળતા માત્ર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને ન મળી શકી હોત. પણ અસંખ્ય એનજીઓ, આ ભાવનગરથી રાજકોટ રોડ ઉપર જશો તો એક ટ્રસ્ટનું નામ લખ્યું છે અને મોટું સરસ ડબલ પટ્ટી રોડ છે અને વચ્ચે લગભગ 10-10 ફૂટે સદભાવના ટ્રસ્ટ, કરોડો વૃક્ષો એમના. હું તો એક ટ્રસ્ટનું ઉદાહરણ એટલા માટે કે હું બોટાદ હતો એટલે ત્યાંથી મારે અમરેલી કે આમ ભાવનગર જવાનું થાય એટલે હાઈવે ઉપર એ જ્યારે કામ શરૂ થયું હતું ત્યારથી મને યાદ છે કે એટલું સરસ વૃક્ષારોપણ. આજે એમના ટ્રસ્ટના ટ્રેક્ટર પાણી પાતા હોય એ આગામી 5-10 વર્ષમાં એ રોડમાં એટલો વચ્ચેના ભાગમાં એ જે કંઈ વૃક્ષો વાવ્યા છે એ સરસ ઘટાદાર વૃક્ષ થઈ જશે, ત્યાંથી પસાર થવું પણ ગમશે. આટલા બધા કરોડો વૃક્ષ એક ટ્રસ્ટ વાવી શકે. 2 કરોડ વૃક્ષ એટલે મને એવો આગળ છે કે કરોડથી વધારે એટલે હું કરોડો બોલ્યો. આ તો એક ટ્રસ્ટની વાત છે. આવા અસંખ્ય એનજીઓસ કામ કરે છે. અસંખ્ય લોકો નાની ગલીમાં, શેરીમાં, ઘરમાં, કોઈ કાર્યક્રમમાં એક છોડ આપીને આ ઝુંબેશ, મારે હમણાં 50 પૂરા થયા, હું છેલ્લા લગભગ 25 વર્ષથી આ ઝુંબેશને નજરે જોઉં છું કે આ પ્રજામાં કેટલી બધી જાગૃતિ આવી. એના કારણે આપણી આસપાસ પ્લાન્ટેશન, આપણા વૃક્ષોનું પ્રમાણ ઘણું વધ્યું છે ને. અને વડીલોને મને ખ્યાલ પણ છે કે જે આજથી 20 વર્ષ પહેલા, 15 વર્ષ પહેલા 5 વર્ષમાંથી 1 વર્ષ દુકાળ પડતો હતો, 2 વર્ષ નબળા જતા હતા, એના કરતા આજે પહેલા સિઝનમાં આપણો જુનાગઢ જિલ્લાનો 50% વરસાદ ઓલમોસ્ટ આખા જિલ્લામાં થઈ ગયો છે. આ પરિવર્તન આપણે લોક જુવાળથી, લોક ઝુંબેશથી, જાગૃતિથી એક અભિયાનના ભાગરૂપે લાવી શક્યા. સ્ત્રી ભ્રૂણ હત્યાનો છેલ્લા 10-15 વર્ષમાં જે રીતે સમાજે જ્ઞાતિ વાઇઝ, એમાં કેટલાક જાગૃત સમાજે તો ખૂબ મોટી ઝુંબેશ ચલાવી. એવા દાતાઓએ એમ કીધું કે દીકરીને હું બોન્ડ આપીશ એટલા વર્ષો પછી. એવા પણ ઉદાહરણ કર્યા સમાજે. સરકારે પ્રયાસ કર્યા, કાયદો પણ કર્યો. ડોક્ટર જો કોઈને આવી રીતે સ્ક્રીનિંગ કરી દે ગેરકાયદેસર, ભ્રૂણની હત્યા પેલી એબોર્શન કરાવે તો એને કાયદાકીય રીતે ગુનો દાખલ કરી શકાય. આ કાયદાની જોગવાઈ કરી, પણ એ માત્ર હેલ્થ ડિપાર્ટમેન્ટ એકલું એમાં નહોતું. આ દીકરીઓને સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવવા માટે જે નાની મોટી સફળતા આપણને હજુ મળી છે, કે હજી પણ બાકી છે અમુક જિલ્લાઓમાં, એમાં મહદ અંશે સમાજ જાગૃત થયું. દીકરી વિશેની માન્યતા, બરાબર છે, આ બધી માન્યતામાં સફળતા મળી. તો બેટી બચાવોનો આખી ઝુંબેશ ચાલી, એના કારણે સમાજ જોડાણો એટલે પરિણામ મળ્યું. એવી જ રીતે બેટી પઢાઓ, કન્યા કેળવણીમાં પણ છેલ્લા 10-15 વર્ષથી આપણને સારું એવું પ્રમાણ મળી રહ્યું છે. હું તો ઘણી બધી શૈક્ષણિક સંસ્થાઓમાં જાઉં, એક 200ના ક્લાસમાં એક પ્રોગ્રામમાં જોઈએ તો એમાંથી 60-70% દીકરીઓનો ક્લાસ હોય ને આ બધું 25-30-40% હાયર એજ્યુકેશનમાં કે એમાં દીકરાઓ હોય. આટલી સારી કન્યા કેળવણીનું પ્રમાણ વધ્યું છે. એનું કારણ સમાજ જોડાણ. એકલું શિક્ષણ વિભાગ આ ન કરી શકે. એ બાળકોનું નામાંકરણની વાત હોય, હમણાં શાળા પ્રવેશો છો, કહેવાનો મતલબ એટલો છે કે કોઈ એક તંત્ર જ્યારે સમાજ સાથે કોઈ મુદ્દાને સીધો જ ટચ થાય છે, એની સાથે સ્પર્શે છે, એવા મુદ્દામાં એ વિભાગ એકલું કામ કરશે તો કાયદાકીય રીતે પરિણામ નહીં મળે. એમના પ્રયાસો પણ સારા જ હશે, યોગ્ય હશે. શિક્ષણ વિભાગ પણ કન્યા કેળવણી માટે પ્રયાસ જે તે સમયે કરતું જ હશે, પણ જ્યાં સુધી સમાજમાં જાગૃતિ ન આવી ત્યાં સુધી જોઈએ એવું પરિણામમાં સફળતા આપણને ન મળી. કાયદાની સાથે જોડાયેલા જે કેટલાક પડકારો છે, એમાં ખાસ કરીને અત્યારે મને પણ જે કહેવામાં આવ્યું છે એ ડ્રગ્સ, અને એમાંય ખાસ કરીને સિન્થેટિક ડ્રગ્સ. થોડા દિવસ પહેલા જ આપણે વર્લ્ડ ડ્રગ્સ અબ્યુઝ ડે બીજું સાયક્લોથોન, જીતુભાઈ, અતિ ભારે વરસાદમાં 700 થી વધારે સાયકલિસ્ટે ભાગ લીધો, એકદમ પલળેલા, ત્યાં બહાર જ ઉભા. અને કૃષિ યુનિવર્સિટીનો જે ડોમ હતો એમાં બાળકો, વિદ્યાર્થીઓ એ પણ આવ્યા. ચાલો, એ તો માની શકાય કે આમંત્રિત હતા એટલે એમને પહેલેથી ખબર હતી, કેટલાક ઇન્વાઇટીસ આવ્યા. પણ આ જે લોકો હતા 700 સાયકલિસ્ટ જુનાગઢમાં,
માત્ર 3 દિવસ પહેલા જાહેરાત અમે કરી કે આ વર્લ્ડ ડ્રગ્સ અબ્યુઝ ડેના દિવસે આવું એક આયોજન કરી, લોકોને ફરીવાર એક રિમાઇન્ડર થાય આફ્ટર રન ફોર જુનાગઢ, એના પછી એક રિમાઇન્ડર થાય, તાજું થાય. એટલા માટે કે મને યાદ છે કે હું સૌરાષ્ટ્રના ગામડાનો વતની છું. સાહેબે કીધું એમ હારી તાલુકાનું ચલાલા પાસે ગરમડી ગામ છે. 700 માણસની વસ્તી આજે પણ છે, કારણ કે માઇગ્રેશન છે સુરતમાં ને એમાં જે તે સમયે પણ થતું હતું, આજે પણ એવું છે. અમે જ્યારે પ્રાથમિક શાળામાં 4થું 5મું 6થું એમ ભણતા હતા ત્યારે ગામમાં કોઈ એક વ્યક્તિ વેચતું તો કોઈ નહોતું ગામમાં આલ્કોહોલ, પણ એક વ્યક્તિ બહારથી કોઈ આલ્કોહોલ પીને પણ આવતો. બાજુમાં ચલાલા ગામ છે, 5 કિલોમીટર મોટું ટાઉન છે, ત્યાંથી પણ પીને આવતો. તો ગામમાં અમે નાના હતા ત્યારે 8-10 વર્ષની ઉંમરમાં અમે સાંભળતા કોઈના મોઢે કે પેલો દારૂ પીવે છે. શું ગતિ ગામમાં આલ્કોહોલ એ ગામડાઓમાં શું ગતિ એ મને ફીલ થાય છે, કારણ કે કોઈ શિક્ષકો વાત કરતા હોય, નાના એક વિદ્યાર્થી બેઠા હોય ત્યારે સ્ટાફ રૂમમાં 4-5 શિક્ષકો, ઘરે વડીલો વાત કરતા હોય. એવા સમયે આલ્કોહોલ માટે આજથી 35-40 વર્ષ પહેલા ગામડાઓમાં શું ગતિ, ત્યારે કોઈ એવું નહોતું કે ભાઈ સામાજિક રીતે જે સમાજ વ્યવસ્થા છે એમાં કે ભાઈ આ સમાજના લોકો છે એમાં ન હોય ને આ સમાજમાં, એવું પણ નહોતું. ગામમાં કોઈ પણ આલ્કોહોલ લે તો એના માટે શું ગતિ, એને ગામમાં વેચવાની તો કોઈ કલ્પના પણ ન કરી શકે. આવું હું માનું છું કે મારા આસપાસના મેં જે 5-7 ગામડામાં એ વખતે મારી નાની ઉંમરમાં જોયેલા, એવું લગભગ સૌરાષ્ટ્રમાં બધે જ હશે. મેં ગુજરાત સાઈડની નહીં કહી શકું, કારણ કે ત્યાં બહુડાની અલગ વ્યવસ્થા હતી, પણ સૌરાષ્ટ્રમાં આપ પણ વડીલો અહીંયા છો ઘણા બધા, એમને જે ગામડામાં ઉછેર થયો છે ત્યારે આ જ પરિસ્થિતિ લગભગ સૌરાષ્ટ્રના તમામ ગામડાઓમાં હશે એ વખતે 35-40 વર્ષ પહેલા. આજે આલ્કોહોલ વિશે કોઈ કોમેન્ટ કરે તો યુવાનો ગામડામાં એને બહુ સોસ રહ્યો નથી, એના માટે બહુ એમ નકારાત્મક ભાવ થતો નથી. જે બાબતે સુખ થતી હતી એના માટે હવે કોઈને આલ્કોહોલ, અને મારે કડવી વાસ્તવિકતા એ પણ કહેવી જોઈએ કે ખૂબ સારા શહેરના ધનવાન, પ્રતિષ્ઠિત, શિક્ષિત એવા લોકો પણ આની સાથે બહુ સાહજિક રીતે એમણે જોડાઈ ગયા છે. આ હકીકત છે. હવે એનાથી આગળ વધીએ આપણે. અત્યારે આ ડ્રગ્સનો વિષય શા માટે વધારે, કારણ કે આમ કાયદાકીય રીતે ખૂબ મહેનત કરી લીધી. મેં સુરતમાં કર્યું, ત્યાં તો બોમ્બે કનેક્શન છે, મીન્સ ડાયરેક્ટ ત્યાં મેટ્રો કલ્ચર છે. અહીંયા સૌરાષ્ટ્ર આપણો પ્રાંત એવો છે, સૌરાષ્ટ્ર આખો વિભાગ, કે મેટ્રોથી નું કલ્ચર અહીંયા પહોંચતા ઘણો સમય લાગે છે. બદીઓને ખાસ કરી જે દૂષણો છે એ અહીંયા પહોંચતા ઘણી વાર લાગે છે. તો સૌરાષ્ટ્રના જુનાગઢ એ ઓલમોસ્ટ આમ અંતરિયાળ, થોડુંક સુરેન્દ્રનગર અમદાવાદથી નજીક થાય, આ બાજુ બોટાદની નજીક થાય, પણ જેમ જેમ આમ ઇન્ટિરિયર આવતા જઈએ, રાજકોટથી આ બાજુ, એ તો એકદમ ઇન્ટિરિયર પેલો થઈ જાય સૌરાષ્ટ્રમાં. ત્યાં સીધું જ મેટ્રોનું આપણું કોઈ કનેક્શન નથી. પણ એમ છતાંય જો અહીંયા જુનાગઢમાં સિન્થેટિક ડ્રગ્સના કેસ થવા, એનો મતલબ એમ ક્વોન્ટિટીના, કે અહીંયા ડિમાન્ડ ઊભી થઈ છે. ડિમાન્ડ હશે તો સપ્લાય થશે. સમજો, આલ્કોહોલની પરિસ્થિતિ એટલા માટે ખરાબ છે. હું આપની સાથે કડવી વાસ્તવિકતા કહું કે એમાં પણ પોલીસ ગમે તેટલી, હા પોલીસમાં બધી છે, હું સ્વીકારું છું. પોલીસ ઓફિસર તરીકે હું નકારી નહીં શકું કે પોલીસમાં નકારાત્મકતા નથી. મેં શરૂઆતમાં કીધું ને કે આખા શરીરમાં તાવ હોય તો બધે જ આવે, એવી રીતે જે સમાજની તાસીર છે, તો એમાં પણ જો એક કુટુંબમાં 5-7 જણાના કુટુંબમાં એકાદો આઉટ ઓફ કંટ્રોલ હોય તો પોલીસ વિભાગે આ સમાજમાંથી આવે છે ને. એના માટે કોઈ બ્રહ્માજીએ વિશેષ સર્જન તો કર્યું નથી કે પોલીસ વિભાગ માટે અમુક પાત્રો જ આપણે સીધી, એવું તો છે નહીં. તો સમાજનું રિફ્લેક્શન થવાનું. એટલે જે 2-5% નબળાઈઓ છે એ તો પોલીસ વિભાગમાં પણ છે, એ નકારી નહીં શકાય. પણ ડ્રગ્સ જેવી બાબતમાં બંને પક્ષે સપ્લાય ચેન અટકાવી, એની સાથે સાથે ડિમાન્ડ પણ બંધ કરવી પડે. થોડીક મારે વાત એ કરવી છે, કેટલાક કેસ જે હમણાં થયા છે એની બહુ ખુલ્લીની વાત કરવી છે. મેં ઇન્ટ્રોગેશન પણ કર્યા છે,
અને અહીંયા કેવી રીતે સપ્લાય ચેન આપણે જુનાગઢની જ વાત કરવી છે, કારણ કે અહીંયા આપ સૌ બેઠેલા છો તો જુનાગઢને ચેન્જ લાવવા માટે આપણે એક વ્યક્તિ બીજા 200, 500, 1000 લોકોમાં ઇન્ફ્લુઅન્સ આપ કરી શકો એવા વ્યક્તિઓ છો અહીંયા. હું શરૂઆતમાં આવ્યો એના બીજા મહિને કેસ થયો, એમાં 3 યુવાનો, એક એન્જિનિયરિંગનો ફાઇનલ યરનો સ્ટુડન્ટ, એક BA નો, એક BCom, ત્રણે ફાઇનલ યરનો સ્ટુડન્ટ. ત્રણેયના પેરેન્ટ્સ મને પણ મળેલા પછી આફ્ટર કેસ. ખૂબ સારા સંસ્કાર, એના ઘરમાં એવું દૂષણ છે જ નહીં. માતા પિતા પણ વ્યવસાય, છોકરાઓ એમને ભણવાની સાથે સાથે એમના રોજગાર સાથે પણ પ્રવૃત્તિ કરતા હતા. બીજો કેસ હમણાં તાજેતરમાં કર્યો એ સપ્લાયર્સ. આ સપ્લાયરો ની પાછળ છેલ્લા 1.5 મહિનાથી હું જાતે, મેં 4 જ અધિકારી આમાં ટીમ બનાવી હતી, કારણ કે ઘણા પ્રયાસો કર્યા પણ પોલીસની સફળતા નહોતી મળતી. ઘણા બધા કારણો હશે. ઘણીવાર એવા વિષયો હોય છે કે અમારે જાતે હાથમાં લેવા પડે અને અમારો એક્સ્ટ્રા ટાઈમ આપવો પડે એમાં, ત્યારે એમાં અમે પરિણામ સુધી પહોંચી શકીએ. આ કેસમાં ડીવાયએસપી, હું, એક PSI અને એક PI, એક પણ કોન્સ્ટેબલ નહીં, એક પણ માણસો નહીં, મેં 4 અધિકારી ટીમ બનાવી, વોટ્સઅપમાં ગ્રુપ બનાવ્યું. દર અઠવાડિયે 2 કલાક રાત્રિના સમય એક્સ્ટ્રા ટાઈમે મારી ઓફિસમાં આવીને બધું હોમવર્ક કરતા આવે. હું એનો હોમવર્ક સોંપું કે આમાં કેટલું હોમવર્ક કર્યું, અને એ પાછા અઠવાડિયે બધું લાવે. પછી હું એમાં ઇનપુટ્સ બધા ભેગા કરીએ, ડિસ્કશન કરીએ, પછી પાછું હોમવર્ક આપીએ. જેવું વોટિંગ પૂરું થયું ત્યારથી અમે લગભગ 10મી મેથી શરૂ કર્યું હતું, ત્યારે હમણાં અમને પરિણામ મળ્યું. આ પરિણામમાં જે તથ્યો બહાર આવ્યા છે, 2 જે યુવાનો છે એમાંથી એક યુવાન 12 સાયન્સ કરીને અમદાવાદ કે ગાંધીનગરની કોઈ એક સંસ્થામાં એન્જિનિયરિંગ કરવા ગયો હતો, ત્યાં પૂરું ન કરી શક્યો. પછી એમણે અહીંયા એડમિશન લીધું કોઈ સંસ્થામાં અને BSc IT કે એવામાં લીધું, અને એમણે એટીકેટીના કારણે સોલ્વ ન કરી શક્યો. અને બીજો એક છે એ અલગ એમની દુકાનને એ ચલાવતો. એમની પાસેથી જે આખી ડિટેલ મળી, 50 યુવાનોના કોન્ટેક્ટ નંબર છે એની પાસે, એમાં 3 દીકરીઓ પણ છે. આ મારો છેલ્લા લાસ્ટ વીકનો હું અભ્યાસ કરું છું. જે સપ્લાયરો જે અમને 2 મળ્યા, એમની હું કહું કેવી રીતે લાવે. એમને મેં પૂછ્યું કે આ કેવી રીતે લાગ્યું, તો કે એને 1-1.25 વર્ષ પહેલા એક કંપની એવી મળી ગઈ. એ જે તે સમયે સપ્લાયર હતો, હવે એણે બંધ કરી દીધું. જે તે સમયે 1-1.25 વર્ષ પહેલા એ આવી રીતે નાની ક્વોન્ટિટી લાવીને અહીંયા સપ્લાય કરતો. પછી એમણે ટેસ્ટ કર્યો 1-2 વાર કે ભાઈ આમાં મજા આવે. મેં કીધું કે આલ્કોહોલ, હવે જે લોકોને નશો કરવો છે અથવા જેને સ્ટ્રેસમાંથી વધારે કિક જોઈએ છે, યુવાનોનો શબ્દ કહીએ તો, એને જેમ જે માત્રા લે છે આલ્કોહોલની માત્રાથી, એને એમ લાગે કે આમાં મને જરા એના કરતાં હું વધારે સારો નશો કરું. એટલે આ યુવાનો કે ભાઈ આલ્કોહોલમાં મજા નથી આવતી. આગળનો મેં જે કેસ કીધો એમાંથી એક છોકરો બોમ્બે ગ્રેજ્યુએશન કરવા ગયેલો, અને ત્યાં તો સ્વાભાવિક છે કે બોમ્બે હોય એટલે ત્યાં તો આલ્કોહોલની છૂટી છે. એટલે ત્યાં એને ઓકે વારંવાર લેવાની આદત હતી. વીકેન્ડમાં જાય, મિત્રો સાથે જાય, હોસ્ટેલમાં પાર્ટી કરે. એના કારણે એ જ્યારે અહીંથી આવ્યો ત્યારે એને બેઠક ઉઠકવાળા જે યુવાનો હતા, એ યુવાનો એમને કંપનીમાં કે ભાઈ અહીંયા મગાવો ને, આલ્કોહોલ મગાવીએ, દારૂની પાર્ટી કરીએ, આવી બધી વાતો કરે કે ભાઈ અહીંયા ક્વોલિટી સારી નથી મળતી. એટલે એને કીધું હવે આમાં મજા નથી આવતી, કંઈક આનાથી વધારે સારું ગોત. એટલે એમાં જે એની કંપનીમાં જે 5-7 હતા, એ પૈકી એક જણાને ક્યાંકથી આદત હતી અથવા કોઈની સાથે કંપની હતી કે જે એને આ ડ્રગ્સ આપી શકે, બતાવી શકે. એમણે એક હિન્ટ આપી કે તને એક મારો મિત્ર છે એની પાસે લઈ જાવ, એને એ આના કરતાં સારી ક્વોલિટી વાળું આપશે નશો. અને એને એ ડ્રગ્સ આપ્યું. એકવાર લીધું એટલે એને નશાનો આમ લાગ્યું બહુ આલ્કોહોલ કરતા તો અનેક ગણી આમાં સારી કિક લાગે છે. અને એ લેતો થયો, 2 કે 3 વાર લીધું. પછીથી ધીમે ધીમે સ્વાભાવિક છે કે એની 1 ગ્રામની ક્વોન્ટિટી આ લોકો જે સેલર્સ જે હોય છે એ 2,500 થી 3,000 રૂપિયા લેતા હોય છે. 2,500 થી 3,000 રૂપિયા 1 ગ્રામ, એટલે એક ચપટી. એની તમે નાની એવી પેલી ચૂના જે પાનમાં 135 માં નાની એવી ચૂનાની પડી કેવી હોય છે,
આટલી નાની એવી પ્લાસ્ટિકની બેગમાં એક ચપટી વ્હાઇટ પાવડર જે હોય છે એ એની અંદર હોય છે. 1 ગ્રામના 2,500 થી 3,000 જેવી ડિમાન્ડ. હું અગેન કહું છું કે ડિમાન્ડ ને સપ્લાય ઉપર જ ચાલે છે. એટલે જે ડિમાન્ડ ઊભી થાય છે એના આધારે આ લોકો પછી એના ભાવ લેતા હોય છે. શરૂઆતમાં એને આદત પડી ગઈ. આદત પડ્યા પછી એમને ઘણી વાર એમ કે તું આ મારી 5-7 પડીકું આપી દે તો હું તને 1 પડીકી ફ્રીમાં આપીશ. તેમ કરતા કરતા આવી રીતે ઊભું થાય. આ જે બે છેલ્લા લાસ્ટ વીકમાં જે અમે પકડ્યા એમના બે જે છે એ છોકરાઓ બોમ્બે જાય. એની અમે આખી અભ્યાસ કર્યો કે એની મૂવમેન્ટ ક્યાં છે. તો છેલ્લા 1 વર્ષમાં 3-4 મહિનાને બાદ કરતા છેલ્લા લગભગ 5-1 મહિનામાં 2 વાર એની બોમ્બે. મોટા ભાગે પહેલા વીકમાં મહિનાના અને 20 થી 27 વાળું વીક. આ એની ફ્રીક્વન્સી. એટલે એને અમે સેટ કરી કે આનો ટાઈમ પીરિયડ છે કે જે ત્યાંથી ક્વોન્ટિટી લાવે છે અને પછી એને પોતાની રીતે નાની નાની ક્વોન્ટિટી કરીને બીજા એમના જે કંઈ કોન્ટેક્ટ છે એમને હવે સમજો કે આપ સૌ આપણે નાનપણથી જાણીએ છીએ કે જેને બીડીની આદત છે એ કેવી રીતે પ્રાથમિક શાળાથી પડી હશે કે હાઈસ્કૂલમાંથી પડી હશે. જે 135 ના માવા ટોબેકોની જેને આદત પડી છે એ પણ મોટા ભાગે આ જ ઉંમરમાં બધાને પડે છે. એવી જ રીતે આ યુવાનો જ્યાં જ્યાં મળે છે, જ્યાં જ્યાં એની બેઠક છે, એ બેઠક પાસે જ્યારે બેસે છે એમાંથી જ એમને વાતોમાંથી જ કોન્ટેક્ટ આગળ કરતા હોય છે. આપ જો એમાં બહુ સારી રીતે જાણતા હશો કે જે લોકો માવો ખાતા હોય, કોઈ જગ્યાએ પ્રસંગમાં ગયા હોય તો એને માવા ખાવાવાળો મળી જ જાય. એમને મોઢા ઉપરથી એની બોડી લેંગ્વેજ ખબર પડી જાય કે આમની પાસેથી મળી જાય. જે લોકો સિગરેટ બીડી પીતા હોય એમને પણ ખબર પડી જાય કે અહીંથી આપણને કંપની મળી જશે. એવું જ આમાં હોય છે. આ જે આખી સાયકોલોજીકલ જે હેબિટ છે એમાં બહુ જાજો ચેન્જ નથી, એમાં પરિવર્તન જાજુ નથી, મોટો ડિફરન્સ નથી. કારણ કે જે 135 ના માવાની આદત અને એને ક્યાંકથી ડિમાન્ડ સપ્લાય મેળવી લેવું, સિગરેટ બીડી ગમે ત્યાંથી મેળવી લેવી, ન મળતા હોય એવા વિસ્તારમાં, કોરોનામાં પણ લોકોને મળી જતા હતા, પ્રતિબંધ હતું, દુકાનો બંધ હતી, છતાંય સપ્લાય ચેન્જ એકદમ સેટ થઈ ગઈ હતી. બરાબર, આપણે સૌ જાણીએ છીએ. એવી જ આ વસ્તુમાં પણ લાગુ પડે છે. હવે એક ક્વોન્ટિટી 1 ગ્રામ જેટલી ક્વોન્ટિટી કોઈ એક જગ્યાએ લઈ જાય, એની પાસે ક્યાં રાખવી, ક્યાં કઈ જગ્યાએ, પોલીસ માટે આ શોધવું ખૂબ જ અઘરું છે, અતિશય કપરું છે. આમાં નાની નાની ક્વોન્ટિટી હોય, એ લઈ આવતા 50 ગ્રામ, એમાંથી 2 ભાગ પાડે, 25 આની 50 આની ગ્રામ, એ પછી એને ડાયલ્યુટ કરી નાની નાની 1 ગ્રામની પડીકીઓ બનાવે. અને જે ડાયરેક્ટ કોન્ટેક્ટ હોય એમને વાયા કરાવડાવ્યા હોય. કારણ કે આમાં છે ને, આમાં આ લોકોની વિશ્વસનીયતા ખૂબ હોય છે એકબીજાના સંબંધોની. આવા કામમાં એકબીજાના સંબંધોમાં વિશ્વસનીયતા ખૂબ હોય. તો કેવી રીતે ભાઈ એમને માઉન્ટ પબ્લિસિટી હોય, એમની 1-to-1 માર્કેટિંગ થાય કે ભાઈ તને અહીંથી મળી જશે, એટલે એ બીજાને પાછો એ નંબર ન આપે. એને લાગે કે આ જેન્યુન છે, એને નંબર આપે કે આ વાત કરે, તો એકવાર કોન્ટેક્ટ કરાવી દે કે ભાઈ હું આ કહું છું ને આ તારી સાથે આવશે, તો એની સાથે ડાયરેક્ટ વાત કરે, બાકી કોઈ સાથે વાત પણ ન કરે. આવા 50 જે યુવાનો છે એના કોન્ટેક્ટમાં સીધા જ 2 છોકરાઓ. હમણાં છેલ્લા 2-3 દિવસમાં અમારા રથયાત્રાનું આયોજન, નવા કાયદાનું અમલીકરણ, એમાં અમે જે વ્યસ્તતા હતી એના કારણે એ અમારું લિસ્ટ મેં પેન્ડિંગ રાખ્યું છે. હવે પછીનો અમારો જે આખું આયોજન છે એ 50 યુવાનોને મારે એના પેરેન્ટ્સ સાથે મારા પોલીસ હેડક્વાર્ટરમાં બોલાવે છે. જો હું શું કહું છું, એટલા માટે કે હું જેટલા જાગૃતિના અભિયાન કરીશ એ માત્ર એમ કહેવાય ને કે ઉપરછલ્લી વાતો થશે. જેને અનુભવ નહીં હોય ને એને સમજાશે નહીં આ બધી વાતો. એ જ્યારે નજીક, દાખલા તરીકે કોરોનામાં બધા વાતો કરતા, પણ જ્યારે ઘરમાં કોરોના આવે ત્યારે આપણને સમજાય કે કોરોના શું કરી શકે છે માણસમાં. એવું આમાં પણ થઈ શકે છે કે રન ફોર જુનાગઢમાં ડાયરેક્ટ લોકો લગભગ 45-50 હજાર લોકો તો એમને મનમાં વૈચારિક રીતે હથોડા માર્યા કે આ જાગૃત થવા જેવો વિષય છે, પણ છતાંય જ્યાં સુધી એમને સીધી જ કોઈ વસ્તુઓ બતાવી નહીં ત્યાં સુધી એમને અંદાજ નહીં આવે. એ સાંભળી અને આપણી જે મેમરી જે ગ્રાફ છે એ અઠવાડિયામાં પાછો ડાઉન થઈ જાય. પણ એને વારંવાર કરીએ તો વળી 2 મહિના ટકે, વળી પાછો 6 મહિના ટકે. એ મેમરી ગ્રાફ પ્રજાનો પણ કોમન હોય છે. પણ સાહેબ બેઠા છે એટલે વિદ્યાર્થીઓને મેમરી ગ્રાફ સમજાવતા હશે, પણ પ્રજાનો મેમરી ગ્રાફ આવો જ હોય છે. કલેક્ટિવલી આપણી પણ મેમરી એવી જ હોય છે. કોઈ વિષય આવે
ઘટના બને ત્યારે આપણે જાગૃત થઈએ 2-4 દિવસ, વળી પાછું ભૂલાઈ જાય, વળી નવી ઘટના આવે. તો આ વિષયને હું આ જિલ્લામાં વારંવાર એને જાગૃત રાખું છું. એનું એક મારું લોજિક એ છે કે લોકોને વારંવાર મગજમાં પહોંચે તો સમાજના પ્રતિષ્ઠિત લોકો પણ આ વિષયમાં વારંવાર એને યાદગીરી રહે, કુટુંબમાં મા બાપને પણ રહે અને શૈક્ષણિક સંસ્થાઓના શિક્ષકોને પણ રહે કે આ વિષયને ગંભીરતાથી લેવાની જરૂર છે. યુવાનોમાં કેવી રીતે આવે છે તો નેક્સ્ટ ડે અમે કરવાના છીએ, કારણ કે મારે આમાં કેસ તો કર્યો, 2 આરોપીઓ લાંબો સમય સુધી રહેશે, 6 મહિના, વર્ષ, 1.5 વર્ષ, લાંબો સમય પણ રહી શકે, કારણ કે NDPS નો કાયદો અને પોક્સો નો કાયદો, આ 2 કાયદા એવા છે કે જે સૌથી વધારે એમાં આરોપીઓ જેલમાં રહે છે, બરાબર. એની મેન્ડેટરી જોગવાઈને ઘણું બધું છે એમાં. તો હમણાં જુનાગઢમાં જે સપ્લાય ચેન હતી એ નાની ચેનની સાથે જે સૌથી મોટી સપ્લાય ચેન હમણાં એકદમ માઇલ્ડ થઈ ગઈ. હવે નવી સપ્લાય ચેન થતા જો ડિમાન્ડ ઊભી થશે તો વાર નહીં લાગે, કોઈને કોઈ ઊભો થઈ જશે. પણ સાથે સાથે અવેરનેસ પણ થાય, કાયદાકીય રીતે એ સપ્લાય પણ તોડવામાં આવે અને એની ડિમાન્ડ પણ ઓછી થાય. એટલે જે સીધો ટાર્ગેટ મારો એવો છે કે આ 50 યુવાનો જે આ બે જે આરોપીઓની સાથે સીધા સંપર્કમાં હતા, એના મા બાપને કડવું લાગે તો પણ ભલે એમને બોલાવીને કેવું છે કે આ તમારો દીકરો આટલી વાર આની સાથે સંપર્કમાં છે અને આટલી વાર છે, હવે તમારે ધ્યાન રાખવાનું છે. મારું એવું માનવું છે કે સિન્થેટિક ડ્રગ્સ જુનાગઢમાં 100-150 થી વધારે યુવાનો હોય જ ન શકે. મારો એવો વ્યક્તિગત અંદાજ છે, આનો કોઈ સર્વે નહીં કરી શકાય, પણ જે મારી પાસે સપ્લાય ચેનના જે આંકડાઓ છે કે એની ક્વોન્ટિટી છે, કેવી રીતે આવે છે, કેટલો જથ્થો અહીં આવે છે, એ એક સર્વે જે કેસ થાય છે એના આધારે અથવા બીજા જે પકડાતા નથી ને એ કેટલું હોઈ શકે કે કેટલું કરી શકે એ જથ્થાના આધારે જુનાગઢમાં 100-150 મેક્સિમમ યુવાનો. એટલે આ જે મેઇન એક સપ્લાય હતી એમાં 50 યુવાનો તો મારા સીધા જ મળી ગયા છે, એ 50ના આજુબાજુ વાળા બીજા હશે. એટલે આને પ્રિવેન્ટ કરવા માટે નેક્સ્ટ એકાદ વીકમાં અમે આ કરશું. એટલે મને એવો એક વિશ્વાસ છે કે જુનાગઢ જિલ્લામાંની ડિમાન્ડને હું સ્લો કરી શકીશ. હું શબ્દ વાપરું છું, સ્લો કરી શકીશ. જ્યાં સુધી સમાજ નહીં જાગે ત્યાં સુધી સાવ તો બંધ કરવાનું બહુ પોલીસ કાયદા માટે અઘરું છે, પણ આપણે આ પ્રોસેસને સ્લો કરી શકીએ. એટલા માટે કહું છું કે જે પરિસ્થિતિ આજથી 30-40 વર્ષ પહેલા આલ્કોહોલની હતી, જો આ વિષયને સમાજ અભિયાન તરીકે એક ઝુંબેશ તરીકે લે તો આપણે આ પ્રોસેસને ઘણી લાંબી દૂર ઠેલવી શકીએ કે એ બધી અહીંયા ગામડા સુધી પહોંચતા આપણે એને અટકાવી શકીએ. નહીતર આગામી 1.5 કે 2 દાયકામાં જે હાલત આજે આલ્કોહોલની છે એવી હાલત ડ્રગ્સની થવાની પૂરી શક્યતા છે. હું બિલકુલ એવું માનું છું કે સૌરાષ્ટ્રના આ 7 જિલ્લામાં ઇન્ટિરિયર પાર્ટ છે એનું મેટ્રો સિટીમાં કંટ્રોલ કરવો અઘરો છે, કારણ કે ત્યાં સમાજ રચના નાખી એવી હોય છે. પણ હજુ ગ્રામ્ય જુનાગઢ પણ એક ગ્રામ્ય વિસ્તાર છે, બરાબર. અહીંયા સિટી હોય તો પણ એક પારિવારિક માહોલ, સિટીમાં પણ આપણને મળી રહે, બધા લોકોનું એકબીજાનું કનેક્શન, વાત કરી શકાય કોઈને. પણ અમદાવાદમાં કે મોટા શહેરમાં આ વાત કરવી ઘણી મુશ્કેલ છે ને એ છેક સુધી પહોંચવી પણ મુશ્કેલ છે, એન્ડ જ્યાં છે ત્યાં સુધી. તો મને એમ લાગે છે કે જો આ વિષયને અત્યારે આને ઝુંબેશ ચલાવવામાં આવે, જેવી રીતે આગળ મેં વાત કરી એવી ઝુંબેશ ચાલી, આવી ઝુંબેશ ઘરે ઘરે શૈક્ષણિક સંસ્થાઓમાં તમામ સમાજ જાગૃત રીતે ખૂબ જ સઘન એવી ઝુંબેશ ચલાવવામાં આવે તો આપણે આપણા યુવાનોને ને આપણા ગામડાઓને બચાવી શકશું. નહીતર જે હાલત આજે આલ્કોહોલની છે એવી હાલત અહીંયા ડ્રગ્સની થતા બિલકુલ વાર નહીં લાગે. કોઈ લોકો એવું માનતા હોય કે ભાઈ આપણે તો સંસ્કારી છીએ, આટલા આપણા બાપ દાદાના સંસ્કાર, આપણો છોકરો થોડો થાય, પણ એ બિલકુલ ખોટી માન્યતા છે. મારી પાસે સુરતમાં અહીંયા એવા અસંખ્ય એવા કેસીસ છે કે જેમાં ખૂબ જ સંસ્કારી લોકોના દીકરાઓ, ધાર્મિક રીતે સંસ્કારી હોય, આધ્યાત્મિક હોય, ખરેખર નાનપણથી સંસ્કાર પણ આપ્યા છે, આર્થિક રીતે પણ સદ્ધર છે, શિક્ષિત પણ છે, પણ છતાંય જ્યારે એવી કંપની આસપાસમાં મળે છે ત્યારે એવા યુવાનોને બચાવી નથી શકાતા. આનો એકમાત્ર વિકલ્પ છે કાયદો તો કડકાઈ કરે જ, એ તો કાયદો પોલીસ એમાંથી
એક ટકો છટકી નહીં શકે કે એમાંથી એને મુક્તિ મળવા પાત્ર જ નથી. સમજો આ વિષયમાં ક્યાંય પણ કોમ્પ્રોમાઇઝ એક ટકો પણ કરવાને પાત્ર નથી. પણ વધારે પરિણામ સારું આપણે મેળવવું હોય તો મેં જેમ આગળના ઉદાહરણ આપ્યા એમ કે સમાજ આને ઝુંબેશ સ્વરૂપે, આને એક અભિયાન સ્વરૂપે, અને સતત આ જ વાત છે એ ઘર ઘર સુધી, બેડરૂમ સુધી પહોંચે તો આપણે આ પ્રોસેસને સૌરાષ્ટ્રમાં ખૂબ જ. બીજું, અહીંયા જેટલા યુવાનો અહીંયા લાવે છે, દાખલા તરીકે કેવા કેવા પોકેટમાં વધારે મેડિકલ કોલેજ, બરાબર છે. હું કોઈ જુનાગઢ શહેરની બહારની કોલેજમાં આ પ્રશ્ન નથી થતો. શું કામે? કે મેડિકલ કોલેજમાં જે વિદ્યાર્થીઓ આવે છે આખા ગુજરાતના અને બહારના આવે છે, એટલે એમનું કલ્ચર બહાર ભણીને આવ્યો છે, એટલે એની અહીંયા કંપની છે, એ પોતાની સાથે દૂષણ લાવે છે. મેં કીધું ને પેલો છોકરો મુંબઈ ભણીને આવ્યો, એક છોકરો અહીંથી ભણવા માટે અમદાવાદ ગયો, થોડોક સમય ત્યાં રહ્યો, પછી પાછો અહીંયા આવ્યો ભણવા માટે. એ જે અમદાવાદ ગયો ત્યાંથી એ બધી લાવ્યો, એટલે અહીંયા એની કંપની બની. જે સ્થાનિક છોકરાઓ છે એને ક્યાંય બહાર જતા નથી, એમાં આ દૂષણ નથી આવતું, અથવા આવતા બહુ વાર લાગે છે. અને એવા છોકરાઓની કંપનીમાં આ દૂષણને સ્પ્રેડ થવામાં પણ ઘણી મુશ્કેલી છે. થોડીક અમને હમણાં એવી વાત મળી છે કે એગ્રીકલ્ચરના કેમ્પસમાં પણ આ ક્યાંક ક્યાંક જોવા મળે છે. મેં જે યુવાનોને, છોકરાઓને બોલાવીને ઇન્ડિવિજ્યુઅલ પૂછું છું કે એની બેઠક ઉઠક કેવી છે, ક્યાં બેસે છે, ત્યારે અમને એવા પોકેટ મળ્યા કે જ્યાં બહારના વિદ્યાર્થીઓ પણ ભણે છે. જો લોકલ જે સંસ્થામાં વિદ્યાર્થીઓ છે એવી સંસ્થામાં એટલા માટે નથી કે એ નવું દૂષણ આવું પગ પેસારો કરવો ઘણો અઘરો છે આમ, કારણ કે એની સપ્લાય ચેઇન સાથે જોડાવવું, પછી એને પાછું સ્પ્રેડ કરવું, એ ઘણું ટફ છે. પણ કોઈ વિદ્યાર્થીઓ બહાર અમદાવાદ સાથે જોડાયેલા છે, સુરત સાથે જોડાયેલા છે, મુંબઈ જાય છે, અન્ય એવા મેટ્રોમાં જાય છે કે જે મેટ્રો કલ્ચરમાં ત્યાં રહે છે, અને એ બધી ત્યાંથી લાવે છે અને એ આવે છે. એટલે એ બીજા યુવાનોને હું કંઈક કરું છું, હું કંઈક જુદો છું, અથવા તો હું કંઈક બહારથી કંઈક નવું લઈ આવ્યો છું એવું એક્સાઇટમેન્ટ સાથે આવે છે, એટલે બીજા લોકોને એટ્રેક્ટ કરે છે. અને સ્વાભાવિક છે કે નબળી વસ્તુ તો ખૂબ ઝડપી એટ્રેક્ટ થાય છે. સારી વાતને ફેલાવવા માટે અતિશય પ્રયાસ કરવા પડે છે, નબળી વાત તો ખૂબ ઝડપથી પ્રસરી જાય છે. એવી રીતે આ યુવાનોમાં આ સ્પ્રેડ થાય છે. એટલે જ્યાં જ્યાં આવા પોકેટ છે, કોઈ આપણો દીકરો બહાર ભણીને આવ્યો 2-3 વર્ષ પછી અહીંયા આવ્યો, રોજગાર ધંધા કે કોઈ પણ માટે, ભણવા માટે નહીં, કોઈ પણ વ્યવસાય માટે પણ બહાર ગયો તો પણ આ બધી લાગી શકે છે. તો એવા સંજોગોમાં મારો જે અભ્યાસ આ છેલ્લા જેટલા યુવાનો પકડાના એના ચેન કેવી રીતે બને છે, એમાં એક કારણ મને આ પણ જોવા મળ્યું કે જ્યાં જ્યાં યુવાનોનું કનેક્શન મેટ્રો સાથે, મેટ્રો શહેરો સાથે છે, એ ત્યાં પણ કનેક્ટ છે ને અહીંયા પણ રહે છે, ત્યારે એ ત્યાંથી લાવી અને એ ટ્રાન્સપોર્ટર તરીકે, મીડિયેટર તરીકે એને સ્પ્રેડ કરવા માટે ઇન્ફ્લુએન્સર બને છે અને સ્પ્રેડ થાય છે. તો મા બાપ તરીકે ને શૈક્ષણિક સંસ્થાઓએ જ્યાં જ્યાં આવા આ પોસિબિલિટીઝ હોય ત્યાં જાગૃત થવાની જરૂર છે. બરાબર છે. એટલે મેં કીધું ને કે એમાં 3 તો દીકરીઓના પણ નંબર મળ્યા. મેં આની અગાઉ એકવાર અમારા કાર્યક્રમમાં પણ બહુ જાહેરમાં કીધેલું, અને અગાઉના કેસમાં પણ મને જે મેં નંબર ને આનું ડિટેલ કર્યા ત્યારે હું શરૂઆતમાં આવ્યો ત્યારે લગભગ 3જા કે 4થા મહિનામાં અમે પાનના ગલ્લા ચેક કરવાની ડ્રાઈવ રાખી. ઘણા લોકોએ વિડીયો અમારા વાયરલ છે ને, ઘણી નેગેટિવ કોમેન્ટ પણ મળી કે ભાઈ તમે તમારે જે દારૂ કરાવો ને બંધ. સ્વાભાવિક છે, લોકો કોમેન્ટ કરવાના છે, તે તો લોકશાહી દેશ છે. પણ આની પાછળનો અમારો ઉદ્દેશ એટલા માટે છે કે સૌથી વધારે ડ્રગ્સનું સ્પ્રેડ પાનના ગલ્લેથી થાય છે, એની આસપાસની બેઠકો જે છે ત્યાં થાય છે. અને હું જ્યારે શરૂઆતમાં ટ્રાફિક ડ્રાઈવમાં મોડે સુધી, એ વખતે જ્યારે બહાર થતો નવરાત્રી ને તહેવારોમાં, ત્યારે ઝાંઝડા ચોકડી ઉપર હું કલાક સુધી ઉભો રહેતો, ત્યારે મને કેટલાય એવા જાગૃત નાગરિકોએ કહેતા, પાનના ગલ્લાવાળાને પૂછપરછ કરતા, ત્યારે મને એવા પ્રશ્નો મળતા કે સાહેબ રાત્રે 11-11:30 બરમુડો પહેરેલી દીકરી 20-22 વર્ષની સિગરેટનું પાકીટ લેવા આવે ઝાંઝડા ચોકડી ઉપર જુનાગઢમાં, તો રાત્રે 11:30 વાગે 22 વર્ષની દીકરી બરમુડો પહેરીને, શોર્ટ્સ પહેરીને સિગરેટનું પેકેટ લેવા પાનના ગલે, ત્યાં બીજા છોકરાઓ પણ બેઠા હોય છે, 11 વાગે આવી શકે, તો એમાંથી સ્પ્રેડ થતા વાર તો ન જ લાગે, સ્વાભાવિક છે. અને એના કારણે અમે પાનના ગલ્લાની ઝુંબેશ એટલા માટે ચલાવી કે સાંજના સમયે 8 થી 10 કે 11માં એક એવો માહોલ બને, અમે એને ચેકિંગ પણ કરીએ કે ત્યાંથી સિગરેટના ફોઇલ પેપર પણ આવે અને સિગરેટના સાદા કાગળ પણ આવે, આ લોકો કેવી રીતે ઉપયોગ કરે છે. સિન્થેટિક ડ્રગ્સ
અને એની સાથે ગાંજાનો પણ મારીજુઆનાનો પણ ઉપયોગ કરે, જેને વીડ પણ કહે છે બીજા શબ્દોમાં. જે લોકો ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ્સ છે એ લોકો ઇન્ટરનેટ ઉપર અલગ અલગ રિસર્ચ પેપર ને એનો જ્યારે અભ્યાસ કરતા હોય છે, ખાસ કરીને છેલ્લા 15 થી 20 વર્ષ પહેલા અમેરિકામાં એક ઝુંબેશ ચાલેલી કે મારીજુઆના છે એ હાનિકારક નથી. જેટલા બધા રિસર્ચ પેપર, આજે મારા 2-3 મિત્રો એવા છે કે જે પોતે હાઇડ્રો પેલામાં એની ફેક્ટરીમાં પાણીમાં પેલા મારીજુઆના છોડ ઉગાડે છે અને એ સરકારને એમાંથી પ્રોડક્શન કરીને એને સેલ કરે છે. આ જે રિસર્ચ પેપર ને એ બધા આવે છે એટલે કેટલીક વાર હાયર એજ્યુકેશનના સ્ટુડન્ટ્સ, ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ્સ અને એ જે ઇન્ટરનેશનલ સર્વે જોતા હોય એમાં એમને એક એવી માન્યતા થઈ ગઈ છે કે ભાઈ આ ગાંજો પીવો કે વીડ લેવું, મારીજુઆના એ કઈ બહુ ખરાબ વસ્તુ નથી, એવી એક એની બિલીફ થઈ ગઈ છે. હું આપને ઉદાહરણ આપું અને હકીકત છે. દિવાળીની આસપાસ મને એક સારા નાગરિકે, હું એક વિસાવદરમાં આવી રીતે ગામડાની વિઝિટમાં ગયો તો મને એક નાગરિક મળવા આવ્યા, એમને મને કીધું કે સાહેબ અમારું કાલસરી ગામ છે. વારંવાર ઉદાહરણ આપું છું કારણ કે આ બહુ ગંભીર બાબત છે ગામડા સુધી. કાલસરી ગામમાં 8-10 યુવાનો 35 થી 45 ની વચ્ચેના, જે 8-10 વર્ષ પહેલા રોજગાર અર્થે સુરત ગયા હોય ને ખૂબ પૈસા કમાણા હોય, આર્થિક રીતે અતિ ધનવાન થઈ ગયા હોય, અને એવા 8-10 યુવાનો દિવાળી કે 31st માં આવ્યા હતા કંઈક, તો એ લોકોએ વાડીએ ખાણીપીણી તો પાર્ટી કરી પણ ગાંજાની પાર્ટી. સારા ઘરના સદ્ધર લોકો સુરત, જે કાલસરીના યુવાનો જે રોજગાર અર્થે આજથી 10-15 વર્ષ પહેલા ગયા હતા, ખૂબ સદ્ધર થયા, સારી ગાડીઓ, લક્ઝરી કાર લઈને કાલસરીમાં આવ્યા, રોકાણા 3-4 દિવસ, 8-10 યુવાનો બધા, અને એમણે જેમ ઓલા આવે ને ભજીયાની પાર્ટી કરે, ખાણીપીણીની પાર્ટી કરતી, પાવભાજીની પાર્ટી કરે, એ તો બધું ખરું જ, પણ સાથે ગાંજાની પાર્ટી કરી. તમે સમજો કાલસરી જેવા ગામમાં યુવાનો ગાંજાની પાર્ટી કરે તો સિન્થેટિક મેફેડ્રોન ને એનડી ડ્રગ્સ ને એ બધું પહોંચતા હું નથી માનતો બહુ ઝાઝો સમય લાગે. આપણી પાસે બહુ સમય નથી, સામાજિક રીતે આપણી પાસે બહુ સમય નથી. માત્ર એકબીજાના ઉપર આપણે દોષારોપણ કરવામાં, આવા સિરિયસ વિષયમાં જો રહેશું તો સમાજને એનાથી બહુ કંઈ ફાયદો નહીં થઈ જાય. સમાજમાં પરિવર્તન લાવવું હોય તો જાતને નીચો. આજે હું આપને બહુ ખુલીને વાત કરું કે મારે જુનાગઢ પોલીસમાં મારે 5% પરિવર્તન લાવવા માટે મારો વ્યક્તિગત જે સમય હોય કે મારું દરરોજનું 10-12 કલાકનું કામ હોય તો એક્સ્ટ્રા બીજી 3 કલાક આપું મારા પોતાની ઊંઘ, શરીરની બીજી જરૂરિયાતો માટે, મારા હેલ્થ માટેના, એ હું એક્સ્ટ્રા 3-4 કલાક આપું ત્યારે હું 5-10% સુધાર લાવી શકું. આ એડમિનિસ્ટ્રેટિવની કડવી વાસ્તવિકતા છે. કોઈ સમાજમાં 5-10% પણ પરિવર્તન લાવવું એના માટે ખૂબ મોટી મહેનત ને જહેમત ઉઠાવવી પડે. નાની માત્ર કોઈના વિડીયો લાઈવ કરવાથી બહુ સમાજમાં પરિવર્તન નહીં લાવી શકે. એ તો બહુ મામૂલી વાત છે, શોર્ટકટ છે જીવનમાં. એ છીછરાપણું છે. સમાજમાં પરિવર્તન લાવવું પડે તો ભેખ લેવો પડે, એના માટે સમય આપવો પડે, એના માટે વ્યવસ્થામાં શું સુધાર લાવી શકાય એના માટે જોડાવવું પડે, અને વાસ્તવિક ગ્રાઉન્ડ ઉપર રહીને કાર્યવાહી કરીએ ત્યારે આપણને 5-10-15%, 20% પરિણામમાં સુધાર લાવી શકાય. આપ બધા પણ કોઈને કોઈ યુનિટના હેડ હશો, શૈક્ષણિક સંસ્થાના હેડ હશો, વ્યવસાયના હેડ હશો, કોઈ મોટી સામાજિક સંસ્થાના આપ હેડ હશો, આપ મારા કરતા પણ અનુભવી પણ હશો. આપ આપના યુનિટમાં 10%-20% સુધાર લાવવો હોય તો આપનો કેટલો સમય અને કેટલી જહેમત ઉઠાવશો ત્યારે કેટલું પરિણામ મળે છે એ આપ વિચારો છો અને આપ સમજો છો. એટલે આ જ વસ્તુ લાગુ પડે છે કે દાખલા તરીકે ભટ્ટ સાહેબને એની સંસ્થામાં મેજર ચેન્જ લાવવો હોય યુવાનોમાં, કે યુવાનો લેક્ચર ભરે જ, યુવાનો વાંચતા થાય અને યુવાનો જે ભણે એ સારું ભણે, આટલી ક્વોલિટી ડેવલપ કરતા એમને એમની જાતને નીચોવી નાખે ને ત્યારે એમને એક ભાવદીપ કોલેજનું પરિણામમાં 10-20%માં સુધાર લાવી શકે. બહુ અઘરું છે. વ્યવસ્થાને દોષ દેવો સહેલો છે, વ્યવસ્થામાં સુધાર લાવવો બહુ અઘરો છે. સમાજે વ્યવસ્થામાં સુધાર કેવી રીતે લાવવો હોય એમાં ભાગીદારી કરવી પડે, એમાં જવાબદાર બનવું પડે. માત્ર વાતો કરવા કે માત્ર દોષારોપણ કરવા કે માત્ર મસાલેદાર ન્યૂઝ બનાવવા માટે જ જો આપણે કરતા હોય તો આપણે સમાજનું અહિત કરીએ છીએ. જે લોકો માત્ર આવા છીછરા પગલા લે છે એ સમાજનું અહિત કરે છે, કારણ કે બાકીની પ્રજાને ગેરમાર્ગે દોરે છે. અને એના કારણે જે અબૂધ પ્રજા છે, જેને સમજણ નથી, એવા લોકો આમાં ભરમાય છે
અને સમાજ જે દિશામાં જવો જોઈએ એ દિશામાં જતો નથી, એમાં એ ભાગીદારી નોંધાવે છે. હું વારંવાર એક વાક્ય કહું છું કે મારા પોલિસિંગનું હંમેશા સૂત્ર રહ્યું છે કે કોઈ પણ સમાજ હોય, કોઈ પણ શહેર હોય, કોઈ પણ જ્ઞાતિ હોય, એમાં સજ્જન લોકોની સક્રિયતા એ દુર્જન લોકોને નિષ્ક્રિય થવા માટે મજબૂર કરે છે, અને સજ્જન લોકોની નિષ્ક્રિયતા દુર્જન લોકોને સક્રિય થવાનું બળ પૂરું પાડે છે. આ સમજણ જ્યાં સુધી સમાજમાં નહીં આવે અને સમાજના સજ્જન લોકો, સારા માણસો નિષ્ક્રિય રહેશે, તો ઓટોમેટિક સમાજના દુર્જન નેગેટિવ લોકો લીડરશિપ લઈ લેશે અને બાકીના સમાજને દોરવણી આપશે. એવા લોકો સક્રિય થશે એટલે સ્વાભાવિક છે કે બાકીની મોટા ભાગની પ્રજા તો અબૂઝ છે, એમને ખબર નથી કે સાચું શું છે, એ શોર્ટકટમાં પડી જશે. એટલે પણ સમાજની ભૂમિકા, સામાજિક પડકારો સાથે, કાયદાની સાથે સાથે સમાજે સક્રિયપણું દાખવવું પડે. જો સારા માણસો સમાજના સક્રિય નહીં થાય તો નબળા માણસો તો સક્રિય થઈ જ જવાના છે, એમને તો બળ મળી જ જવાનું છે, કારણ કે મેદાન મોકળું છે. અને મોકળા મેદાનમાં બાકીની પ્રજાની લીડરશિપ એ લઈ લેશે નેગેટિવ, નકારાત્મક ભૂમિકામાં, અને સમાજનો મોટો વર્ગ એમની લીડરશિપમાં અલગ દિશામાં જતું રહેશે. એટલે સમાજનો એક મોટો પડકાર, કોઈ પણ પડકાર હશે, કાયદાકીય પડકાર હશે, એ પછી ડ્રગ્સનું દૂષણ હશે, ટ્રાફિકની વાત હોય, વ્યાજખોરીની વાત હોય, કે પછી અન્ય કાયદાની બાબત હોય. સમજો એક મોટું છે, દીકરા દીકરીઓ જતા રહે છે, આ એક મોટો સામાજિક પ્રશ્ન છે. કાયદાકીય રીતે મારી પાસે અઠવાડિયામાં એક મા બાપ ન આવ્યા એવું નહીં બન્યું. અઠવાડિયામાં એક મા બાપ તો મારી પાસે દયાજનક પરિસ્થિતિમાં કરુણતાપૂર્વક રડીને જાય, અને એટલી આપણને ખરાબ ફિલિંગ આવે કે બિચારાની પાસે કોઈ રસ્તો નથી. સમજો, સારા મા બાપ, સંસ્કારી. હવે એક દીકરીને આપણે 16, 17, 18 વર્ષ સુધી જો આપણે એનું લાલન પાલન, ખોળામાં રમાડી, એનો ઉછેર કર્યો, એના લાડકોટ પૂરા કર્યા, એ દીકરી મા બાપને છોડીને 16, 17 વર્ષની કંઈ પણ કીધા વગર 8-10 મહિનાના કોઈના સોશિયલ મીડિયાના સંપર્કથી આવીને જો જતી રહી, મા બાપને કીધા વગર, પણ સ્વાભાવિક છે કે પોલીસે એનું કામ કરવું જ જોઈએ. એમાં માઇનર હોય તો ગુનો દાખલ થાય, એને લાવવા માટેના પણ તમામ પ્રયાસો કરવા જોઈએ. પાછા એમાં પાછા જ્ઞાતિના સમીકરણો વધી જાય જ્યારે આવી ઘટના બને. આ પણ એક મોટો પડકાર છે દીકરા, ખાસ કરીને દીકરીઓના સંસ્કારમાં. તો મા બાપ અને સંતાનોનું, એટલે ખાસ કરીને દીકરીઓને, જો જે દીકરીને આપણે 16, 17, 18 વર્ષ સુધી જે લાલન પાલન કર્યું, લાડ કરાવ્યા, ખોળામાં રમાડી, એ દીકરીને આપણે 17 વર્ષ કે 18 વર્ષ સુધી જો એવો વિચાર એના મનમાં ન નાખી શકીએ કે હું કોઈ પણની સાથે જઈશ તો મારી માના આંખમાંથી આંસુ નહીં સુકાય, મારા પિતા છે એ સમાજમાં કોઈને ઊંચી નજરે નહીં જોઈ શકે કોઈની સામે, એનો મોઢામાં એના હાથનો કોળિયો છે ગળામાંથી નીચે નહીં ઉતરે, જો દીકરીને આવું મનમાં ન આવે તો એ દીકરી ઉમરું વળતે જ નહીં કોઈ દિવસ. પણ એ દીકરી જાય છે એનો મતલબ એમ કે એને એના મા બાપ પ્રત્યેનું એનું ઇમોશનલ બોન્ડેજ નથી. એવા જો આપણે નવી પેઢીનો ક્યાંક વાંક કાઢીએ કે ભાઈ આ નવી પેઢી બગડી ગઈ ને આ 16, 17 વર્ષની દીકરીઓ ભાગી જાય છે, પણ ભાગી જવામાં આપણે વિચારવું જોઈએ કે જૂની પેઢી, આપણે પેરેન્ટ્સ તરીકે એના ઉછેરમાં એવું શું ન આપી શક્યા કે પેલો 8 મહિનામાં એને આપ્યું, આપણે 18 વર્ષ નો આપી શક્યા એવું 8 મહિનામાં શું એવું આપ્યું તો એમને એના પ્રત્યે વધારે આકર્ષણ થયું. તો ક્યાંક આપણી પણ નબળાઈ હશે, આપણી ભૂમિકા, આપણા ઉછેરમાં શું કચાશ છે, એ પણ સમાજે, કુટુંબે, મા બાપે વિચારવું પડે તો આ પ્રશ્નો આપણે અટકાવી શકીએ. નહીતર કાયદાકીય ગુસ્સ ઊભી રહેશે, પછી આપણે લાવીએ, એનાથી અતિરેક એવો બને કે 18 વર્ષની દીકરી થાય, લગ્ન કરીને આવે, સામેનું પાત્ર અતિ ખરાબ હોય, મા બાપ એમ કે સાહેબ વાંધો તો નહીં લગ્ન કર્યા, પણ આવું પાત્ર છે, અને પછી જ્યારે લાવીએ, પોલીસ લઈ આવે અને દીકરી એમ કે મારે મારા મા બાપનું મોઢું નથી જોવું, આનાથી વધારે કરુણતા બીજી શું હોય છે? સામાજિક રીતે મા બાપ માટે આનાથી વધારે કરુણતા બીજી હોય? કારણ કે આનો કોઈ ઉકેલ નથી બીજું. એ ઘટના જ્યારે બને છે ત્યારે જ એ વાસ્તવિકતા સમજાય છે આપણને કે આ પરિસ્થિતિ કેટલી ખરાબ છે. એટલે મૂળ વાત ઉપર આવીએ, સામાજિક પડકારોમાં
હું કાયદાની સાથે રહેલા સામાજિક પડકારોની જ વાત કરીશ. એટલે આ ડ્રગ્સની જ્યારે વાત કરીએ છીએ તો એ કાયદાનું કામ કરવું જ જોઈએ. એમણે કોમ્પ્રોમાઇઝ બિલકુલ નહીં કરવો જોઈએ 1% પણ આ વિષયમાં. પણ સમાજે આમાં સક્રિય ભૂમિકા દાખવા વગર આપણને માત્ર કાયદાથી પરિણામ નહીં મળી શકે. ખાસ કરીને સૌરાષ્ટ્રના તમામ વિસ્તારમાં, જૂનાગઢમાં આપણે આ દૂષણને પ્રસરતું અટકાવવા માટે, સ્લો કરવા માટે દરેક મા બાપે, દરેક શૈક્ષણિક સંસ્થાઓએ, દરેક સમાજ, જ્ઞાતિ લેવલે પણ આને જાગૃત કરાવવાની જરૂર છે. અને મને બહુ આનંદ છે કે જૂનાગઢની તમામ જ્ઞાતિઓ રન ફોર જૂનાગઢની અમારી ઇવેન્ટમાં જોડાયા. મેં તો દરેક જ્ઞાતિના પ્રમુખોને, કારણ કે એના આગલા અઠવાડિયે 10-15 દિવસ પહેલા હું દરેક નવરાત્રિમાં દરેક સમાજના આગેવાનને મળ્યો. નવરાત્રિ દરેક સમાજની થાય છે, એમાં જ્યાં જ્યાં ગયો બધા લોકોને મળ્યા અને એ જ લોકોને પાછા ફરી બોલાવ્યા કે આ વિષયને એટલા માટે મૂકવાની જરૂર છે કે જાગૃતિ સાથે કાયદો કામ કરશે એટલે પ્રજાને બંને સાથે રહી તો આને અટકાવી શકાશે. એનાથી કાયદાની બીજી સાઈડ હોવાની કે ડ્રગ્સ એટલા માટે આ દૂષણ અગત્યનું છે. દાખલા તરીકે આલ્કોહોલની બેની કમ્પેર કરીએ આપણે તો આલ્કોહોલ કોઈ પીને આવ્યો હોય ને તો સામાન્ય કોઈ પણ માણસને ખબર આપણે પડી જાય કે આ પી રહ્યો છે. આંખો લાલ થઈ જાય, ભાષા ઉપર કંટ્રોલ જતો રહે, લથડિયા ખાય, સ્મેલ આવે, દુર્ગંધ આવે. એના સિમ્ટમ્સ છે ને એ બહાર દેખાય છે. આ કોરોના જેવો ડ્રગ્સ છે ને કોરોના જેવું છે, એસિમ્પ્ટોમેટિક છે. દાખલા તરીકે કોઈ છોકરો સિન્થેટિક ડ્રગ્સ લઈને આવ્યો હોય તો કોઈ મા બાપને સીધી શંકા નહીં છે. જો ઓબ્ઝર્વેશન પ્રોપર નહીં કરે તો મા બાપને શંકા નહીં છે. બેમાંથી એક છોકરો જે હમણાં પકડાવાનો લાસ્ટ વીક, એ છોકરો એના બેડરૂમમાં ક્વોન્ટિટી રાખતો હતો. એના 5 જણાનું ફેમિલી છે એના ઘરમાં. એના બેડરૂમમાં આ ક્વોન્ટિટી રાખતો હતો. ક્યારેક એની નાની નાની પડીકો બનાવતો હતો. એનું પેલું ઓલું ક્રશર, જે સ્મેલ કરવાનું જે ક્રશર હોય નાનું એવું પેલું આમાં ફેરવવાનું, એવા 2 મશીન પણ એના ઘરમાં રાખતો હતો. આ બાબત એવી છે કે તો મા બાપે ક્યારેય કોઈ એવું ન લખ્યું મારો દીકરાના ઘરમાં શું વસ્તુ પડી છે, આવી અજાણી વસ્તુ શું છે, આનો શું ઉપયોગ કરે છે, રાત્રે મોડે સુધી બેસે છે, ક્યાં આવે છે તો એની સાથે કોણ કોણ બેસે છે, એની કંપની શું છે. આપણે આધુનિકતા અલગ છે અને દૂષણમાં ફસાઈ જવું, આ બેની વચ્ચે મા બાપે યુવાનોને વારંવાર નાનપણથી આ એક શીખ એ પણ આપવી જોઈએ કે આપણે મોડર્નિટીના નામે, આધુનિક બનવાના નામે કેમ કે ભાઈ એનું ફેમિલી બહુ અલ્ટ્રા મોડર્ન છે. એના દીકરા દીકરીઓ બધા મુક્ત કે જાતે બધા નિર્ણય લે, જ્યાં જવું હોય ત્યાં જાય, રાત્રે કોઈના પેલું જાય. એ અલ્ટ્રા મોડર્ન ક્યારે થઈ શકે? સાદી વાત છે. હું ટ્રેડિશનલ ને રૂઢિવાદને પ્રોત્સાહન આપવું ને આધુનિકતાને નથી આપવા, ડિમોરલાઇઝ કરવું એવું નથી. પણ એક સારી વાત એ છે કે જો અલ્ટ્રા મોડર્ન થવું હોય તો પેરેન્ટ્સ અને બાળકોનું ઇમોશનલ બોન્ડેજ એવું હોય કે મારી દીકરી ક્યાંય પણ જશે તો એ ક્યારેય પણ મને પૂછ્યા વગર કશું જ નબળું કામ નહીં કરે, એવી ગેરંટી હોય. દીકરીને પણ એમ હોય કે હું ગમે ત્યાં જાઉં, મા બાપને ખોટું લાગે, એને ખરાબ, એના આંખમાં આંસુ આવે એવું હું ક્યારેય ન કરી શકું. અને એવાય ઘટનાઓ બને છે. એવી ઘણી બધી સમાજમાં ઘટનાઓ બને છે કે એકલી દીકરી રહેતી હોય 20 વર્ષની, 22 વર્ષની, 18 વર્ષની, પણ કોઈની તાકાત નથી કે એનામાં કાંઈ દૂષણ લાવી શકે, એને ટેમ્પ્ટ કરી શકે. હું તો ઘણા બધા મા બાપને કહેતો હોય જ્યારે દીકરીઓને પાછી લાવે ત્યારે પણ કે આમને આ ફસાવી ગયો. હું બહુ સભાનતાપૂર્વક એને કહેતો હોઉં છું કે દીકરીઓને જો એની ઈચ્છા શક્તિ હોય તો એની ઈચ્છા શક્તિ વગર કોઈ છોકરાની તાકાત નથી કે એને ફસાવી શકે. અને કેટલા સંસ્કારી કુટુંબ છે કે જેની દીકરીઓ ભણવા માટે એકલી જાય છે પણ ક્યારેય એનામાં 1% દૂષણ બહારનું આવતું નથી. કારણ કે એનું મા બાપ સાથેનું લાગણીનું બોન્ડેજ છે, ઇમોશનલ બોન્ડેજ છે. એ જ્યાં જશે ત્યાં, મેં એવા દીકરાઓ જોયા છે કે અમેરિકામાં ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇન કરીને આવે, હોટલનું પણ ખાધું નથી. 4 વર્ષ અમેરિકામાં એવા મારા મિત્રોના છે, એના ફેમિલીના ડોક્ટર બનીને આવ્યો. અમેરિકામાં રહી નોનવેજની તો વાત નહીં, પણ આલ્કોહોલ પણ નહીં, હોટલનું પણ ન જમે, એના રૂમ ભાડે રાખીને એવી વ્યવસ્થા કરે કે જાતે કૂક કરીને ખાય. એ મા બાપના સંસ્કારની જે આપણા શબ્દો છે ને, સંસ્કાર, એ આ સંસ્કાર છે. એ સંસ્કાર એની ભેગા હશે ને તો બહુ ચિંતા નહીં રહે. તો આપણે અલ્ટ્રા મોડર્ન થવું જોઈએ કે દીકરીને મુક્ત રહે, જે નિર્ણય લેવો હોય, એની મેચ્યોરિટી હોય એ પ્રમાણે લે. પણ આપણે એવી એનામાં મેચ્યોરિટી લાવ્યા છીએ, આપણે એનામાં એવા
સંસ્કારિતા એમનામાં કેળવી છે તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ગમે ત્યાં જાય, વિદેશ જાય ને દીકરી એકલી જાય તો પણ એનામાં કશું જ નહીં. એટલે સામાજિક જે અત્યારે પડકારો છે, ખાસ કરીને આ ડ્રગ્સના, મેં બીજી વાત કરી કે કોરોના જેવો છે એસિમ્પ્ટોમેટિક, એની થોડી વાત કરું કે સિન્થેટિક ડ્રગ્સ જે યુવાન લે એનામાં સ્મેલ નથી આવતી. પહેલી બાબત કે ઘરે જાય તો કોઈ મોઢું સૂંઘીને ખ્યાલ નહીં આવે કે આણે ડ્રગ્સ લીધું છે કે નથી લીધું, એવું કોઈ કહી નહીં શકે. બીજી બાબત કે કેટલાક જે લક્ષણો છે એને બહુ બારીકાઈથી ઓબ્ઝર્વ કરીએ તો જ ખબર પડે. દાખલા તરીકે એની ભૂખ લાગવાની ક્ષમતા બહુ ડાઉન થઈ જાય, એની એપેટાઇટ ડાઉન થઈ જાય. કારણ કે ડ્રગ્સ છે ને એની સીધી જ અસર એના એપેટાઇટ ઉપર થાય, એની ભૂખ મરી જાય. એટલે છોકરો માને વારંવાર એમ કે હું આ બહાર જમીને આવ્યો મને ભૂખ નથી. અઠવાડિયામાં મોટા ભાગે આ જે સિન્થેટિક ડ્રગ્સ લેનારા યુવાનો હોય છે મિનિમમ 2 ડોઝ લેતા હોય છે. આવું મારા અહીંની વાત કરું છું, લોકલ, હું બહુ પેલા મેટ્રો વાળા નથી કહેતો. આ મને મારો જે જુનાગઢના જે યુવાનો જેટલા પકડાણા અને એમની જે પૂછપરછ કરી એમાંથી જે મને મળે છે એ લોકો અઠવાડિયામાં 1 થી 2 ડોઝ એટલે 1 થી 2 ગ્રામ, એટલે વચ્ચે એકાદ એવો દિવસ આવે ત્યારે લે ને. એક શનિવારે મેં આ રેડ કરી ત્યારે શનિવારનો સાંજ પસંદ કરી અને રાત્રિના 9 થી 11 નો સમય પસંદ કર્યો. એટલા માટે કે શનિવારે સૌથી વધારે, કારણ કે રવિવાર હોય બીજા દિવસે, એટલે મા બાપ પણ એવું છે, બધા એવું જ માનતા હોય છે કે ભાઈ છોકરો છે ને બધા યુવાનો બેઠા હશે શનિવારે ક્યાંક વીકેન્ડ છે ને એટલે બહાર ફરવા જાય. એનો આ છોકરાઓ યુવાનો છે લાભ લઈ અને બહાર કોઈ કંપનીમાં લઈ લેતા હોય. એટલે રવિવારે મોડે સુધી સુવાય અથવા એમને જે પ્રવૃત્તિ કર્યું એ રવિવારે જ બધા મિત્રો સાથે જાગ્યા. આનાથી ઊંઘ ઓછી થઈ જાય. જ્યારે આ સિન્થેટિક ડ્રગ્સ લે તો લાંબો સમય સુધી જાગી શકે. કોઈ પણ ડ્રગ્સ, આલ્કોહોલમાં આમાં બેમાં ડિફરન્સ છે. તો થોડો વધારે આલ્કોહોલ લઈને માણસ પછી થોડી વારમાં એનું બોડી છે ને એકદમ ઢીલું થઈ જાય, શિથિલ થઈ જાય ને સૂઈ જાય કોઈને કોઈ પ્રકાર. પછી પાછું હેંગ થાય એટલે એના પેલા પણ થવા માંડે, સિમ્પટમ આવવા માંડે. પણ આમાં એવું થાય છે કે એનો સમયગાળો છે 1 ગ્રામ કે અડધો ગ્રામ કોઈ લીધું જેની આદત પ્રમાણે એને 10 કલાક 12 કલાક, કેટલાક વધારે જો થોડો ડોઝ લે તો એ 16 કલાક સુધી એકદમ હાઈટ ઉપર, એટલે કિક એના એવી જ અવસ્થામાં રહે, નશાની છે. અને એ વખતે એની ઊંઘ છે ને એ બિલકુલ એનો સુવાનો સુવે જ નહીં, એને ઊંઘ ન આવે. આ એનડીપીએસમાં બધું જ આવી જાય, એમાં ગાંજુ પણ આવી જાય. ત્રીજી બાબત એના લક્ષણોમાં એ છે કે એની આંખો છે ને, આંખો આપણે સામાન્ય રીતે જે 1 મિનિટમાં 12 થી 18 કે 12 થી 16 નોર્મલ કોઈ લોકોના, કારણ કે વિચારો સાથે જોડાયેલા છે, આંખના પલકારા અને થોટ પેટર્ન એ બેની સાથે સીધો સંબંધ છે. એટલે અલગ અલગ 12 થી શરૂ કરીને 17-18 સુધી પણ આંખના પલકારા 1 મિનિટમાં થતા હોય છે નોર્મલ માણસ. આ જે લોકો સિન્થેટિક કે આ એનડીપીએસ પ્રકારનું ડ્રગ્સ લેતા હોય છે એની આંખો લાંબો સમય સુધી ખુલ્લી રહે છે, પોળી થઈ જાય. નોર્મલ કરતા એની આંખો પોળી રહેતી હોય છે ને ખુલ્લી રહેતી હોય. એક જ સમય એક જ વસ્તુ ઉપર એ આમ જોયા કરે, આપણને એમ લાગે આ શું કરે છે. તમે જોજો કોઈ નશેડીનો આંખો જોજો તમે, લાંબો સમય સુધી આમ જોતો હોય તો આમ જ કરીને જોયા કરે, તો આંખો લાંબો સમય એની પલકારાની સંખ્યા ઘટી જાય છે. આવા સિમ્પટમ્સ જે છે. બીજી બાબત એ છે કે એ જ્યારે આ નશામાં હોય ને ત્યારે એનામાં ફિઝિકલી એન્થુઝિયાઝમ, ઉત્સાહ ખૂબ હોય, શારીરિક અને માનસિક બંને પ્રકારે. આપણને એમ લાગે કે દાખલા તરીકે કોઈ ભણતો હોય છોકરો, કોઈ આપણા વ્યવસાયનું કામ કરતો હોય તો એમ કે બાપુજી હું આજે નાઇટ કરી લઈ, તમે જાઓ તમ તારે. એટલો બધો ઉત્સાહમાં કામ કરે. 2-3 દિવસ થાય એટલે એમ લાગે કે છોકરો આ એ છે જ નહીં, એકદમ શિથિલતા આવી જાય એનામાં. એટલે પછી છોકરાઓ એના કોઈને કોઈ બાનાબાજી કરતા હોય છે, મને આજે માથું જોયું છે, ખબર નથી શું થાય છે એમ બધું. તો એ જે કોમ્પ્લિકેટેડ આન્સર છે એના બધા, એ ક્યાંક ને ક્યાંક એના પાછળના બધી પ્રતિક્રિયાઓ છે. એટલે લાંબો સમય સુધી બહુ ઉત્સાહમાં રહેવું અને પછી પાછું એકદમ ડાઉન થઈ જવું, એ બી એક્સ્ટ્રીમ છે. એ એક્સ્ટ્રીમ પણ આનું એક લક્ષણ છે. યુવાનો 2 રાતના ઉજાગરા કરવા હોય તો એ લોકો 2 રાતના ઉજાગરા કન્ટિન્યુઅસ કરી લે, દિવસને રાત ખેંચવું હોય તો ખેંચી લે, કામ કરે ત્યારે ખૂબ ઉત્સાહમાં કામ કરે, દોડી લે, પછી જ્યારે સુવે ત્યારે એમને પેલા થઈ જાય. તો આવા લક્ષણોને ઓબ્ઝર્વ ન કરીએ તો સીધી રીતે તો આપણને આમ ધ્યાન નહીં દઈએ તો ખ્યાલ જ નહીં આવે. નોર્મલ છોકરાને પણ ક્યારેક આની સાથે જોડાયેલા લક્ષણો હોઈ શકે. સ્વાભાવિક છે કે ક્યારેક આના જેવા, પણ કંપની છે એ સૌથી વધારે ગંભીર છે.
મા બાપ તરીકે એટલું તો દીકરાને આપણે ધ્યાન રાખવું જ જોઈએ કે મારો દીકરો કોની સાથે બેસે છે, કોની સાથે જાય છે, મોડે સુધી બેસે છે તો કોની સાથે બેસે છે. બીજું સામાજિક દૂષણની વાત કરી. હમણાં મેં એક ઝુંબેશ ચલાવી. આમ તો ઘટનાની પ્રતિક્રિયા નહોતી, કેટલાક લોકો એને એવી રીતે કોટ કર્યું, પણ એવું નહોતું. આમાં પણ અમે હોમવર્ક કર્યું લગભગ 20 દિવસ જેટલું. બહુ સિલેક્ટિવ અધિકારીને મેં કીધું ગેરકાયદેસર વ્યાજના ધંધા કરતા હોય એવા મને શોધી કાઢો. કારણ કે આપને જણાવતા હું કહું કે સુરતમાં મારો ઝોનમાં માત્ર 6 પોલીસ સ્ટેશન હતા. 2022માં 10મા મહિનામાં 9 કે 10મા મહિનામાં મેં લગભગ 30 દિવસ હોમવર્ક કર્યું કે ઇલીગલ મની લેન્ડિંગ કરતા હોય ને શોષણ કરતા હોય એવા લોકોના ખાનગી રાહે માહિતી મેળવી. લગભગ 50 જણાને એક જ દિવસે મેં રેડ કરાવડાવી. 50 જણાને. એમાંથી એક જ દિવસે સરકાર તરફે સામે શું મોટો લીધો એવા 28 કેસ સુરતમાં 2022માં કરેલા. ત્યાર પછી આખા ગુજરાતમાંની એક ઝુંબેશ ચાલી વ્યાજખોરો વિરુદ્ધ સરકારમાં. હમણાં અમે જે કેસ કર્યા એવા કેસમાં પણ એક દિવસે 27 કેસ કર્યા. એમાં અમે 13 કેસ શું મોટો કર્યા અને 14 કેસ છે એમાં ફરિયાદીઓ કર્યા. આ દૂષણ પણ સામાજિક દૂષણ છે, બરાબર છે. આમાં પણ કાયદો એકલા કામ નહીં કરી શકે, કારણ કે બામણાસાની ઘટના છે, ખરેખર દુઃખદ છે. ઘણા બધા લોકો સાથે મારે વાત પણ થઈ. ક્રૂરતાથી કોઈને આવી રીતે એક વ્યક્તિનું મારી નાખવો પૈસા માટે, અતિ ક્રૂર ઘટના. પણ આવી ઘટનાઓ આપણી આસપાસ બનવાની શક્યતા છે એવું તો સમાજના લોકોને ખબર જ હોય, સ્વાભાવિક જ. પણ સારા લોકોને એમ થાય કે યાર આમાં જવા દો ને, આપણે ક્યાં પડવું છે, આપણે ક્યાં પડવું છે ને એ ઘટનામાં ક્યાંક ને ક્યાંક એના પાછળના ભોગ બની જતા હોય. આજે એના મા બાપે પણ સ્વીકાર્યું કે અમે આમાં થોડુંક અમે આગળ થોડા ભેદા હતો કદાચ આ દુર્ઘટના ન બની શકી. એટલે ટ્રાફિકનો મુદ્દો લઈએ. મને આપ કહો કે છેલ્લા 20 વર્ષના જે ડેટા, થોડા વર્ષ પહેલા લગભગ એક્ઝેક્ટ વર્ષ યાદ નથી, 18નું વર્ષ હતું કે 19માં કેન્દ્ર સરકારે મોટર વ્હીકલ એક્ટમાં સુધારો કર્યો અને થોડીક દંડાત્મક કાર્યવાહી વધારી. હેલ્મેટ પહેરવું ફરજિયાત કર્યું, એનો દંડ વધાર્યો. પછી એની ઘણી બધી સૌરાષ્ટ્રમાં, ખાસ કરીને રાજકોટ અને એવા નગરોમાં એની પ્રતિક્રિયા ખૂબ જ અલગ અલગ રીતે આવી. આપ સૌ એનાથી વાકેફ છો, એના વિશે મારે કોઈ કોમેન્ટ નથી કરવી. પણ સમજો કે આ દેશનો કોઈ કાયદો બને, એ કાયદાની પાછળ ઘણું બધું મંથન થઈને કાયદો બનતો હોય છે. જેટલા રોડ અકસ્માત થાય આખા દેશમાં, એમાં 2 વ્હીલર સાથેના જેટલા અકસ્માતમાં મૃત્યુ થાય, એવા 100 મૃત્યુમાંથી 95 મૃત્યુ 95% વિધાઉટ હેલ્મેટ ડેથ હોય છે. 95%. આ ઓલ ઇન્ડિયાના જે ક્રાઇમના, જે એક્સિડન્ટ ક્રાઇમના જે ડેટા છે એના આધારે આગળની પ્રોસેસ, એનાથી ઘણું બધું રિસર્ચ ને અંતે આ બધા કાયદાઓ અને રૂલ્સ બનતા હોય છે. કારણ કે આપણો દીકરાને નાની ઉંમરમાં કોઈને શુગર થઈ ગયું હોય તો પછી આપણે એને ચોકલેટથી દૂર રાખવો જોઈએ, ખાંડવાળી વસ્તુ, મીઠાઈ ભાવતી હોય તો પણ. તો એક વ્યવસ્થાનું એવું હોય છે કે પ્રજાને આપણે એને થોડી કડકાઈ થાય તો એનાથી દૂર રહે. હેલ્મેટનો કાયદો આમ જુઓ તો સરકારે કે કોઈ આપણી સંસદમાંથી પસાર થયેલા જે કંઈ છે એ તો આપણી આખી વ્યવસ્થા છે, લોકશાહી ઢબે એમાંથી પસાર થઈને આવતું હોય છે. એ કોઈ વ્યક્તિગત કે પાર્ટીનું પણ ન હોઈ શકે, કોઈ એક વ્યક્તિનો વિચાર પણ ન હોઈ શકે. આ તો એક આખી ફિલ્ટર થયેલી પ્રોસેસ હોય છે. પણ એની પાછળનો જે હેતુ છે એ આપણે કલેક્ટિવલી એને સમજવાની ક્યારેય ટ્રાય નથી કરતા. લોકોના મનમાં એવું છે કે પોલીસ હેલ્મેટનો દંડ લે એટલે એ તો પોલીસના ખિસ્સામાં જાય. હેલ્મેટ શું કામ મારે પહેરવું, મારું માથું છે, આવા સ્ટેટમેન્ટ ન્યૂઝમાં આવે મોટા હેડિંગ, અને કોઈ એક વ્યક્તિ નીકળી જાય રોડ ઉપર અને કે ભાઈ હું ખુલ્લેઆમ ફરીશ, મારું માથું છે, અને અહીંયા આગળ એના 2 વ્હીલર ઉપર બોર્ડ લગાડે કે મારું માથું છે, હેલ્મેટ પહેરવું એ મારો અધિકાર છે. સમજો, રેઝિસ્ટન્સ. લોકશાહી છે, કોઈ પણ એને પોતાની વાત રજૂ કરવાનો 100% અધિકાર છે. પણ સમાજે વિચારવું જોઈએ, જેની ભૂમિકા છે કે આને કેટલું પ્રોત્સાહન અપાય, આ મુદ્દાને કેટલું પ્રોત્સાહન અપાય. જો સમાજે એને પ્રોત્સાહન ન આપે
તો કદાચ એને આપણે અટકાવી શકીએ અને બધાને જાગૃતતા આવે તો હેલ્મેટ પહેરવું જોઈએ. એ વ્યક્તિગત સલામતી માટે છે, એના ડેટા છે, એની પાછળનું સાયન્સ છે, એનું રિસર્ચ થયેલું છે કે 100 ટુ વ્હીલરમાંથી અપમૃત્યુ થાય છે, એમાંથી 95 લોકોએ હેલ્મેટ પહેર્યા નથી ને એના કારણે મૃત્યુ થાય છે. તો લોકોને મરતા એવા સુપ્રીમ કોર્ટની પણ કેટલી બધી ટકોર છે કે ભાઈ રોડ એક્સિડન્ટને અટકાવો, સીટ બેલ્ટ પહેરવો એ આપણી સુરક્ષા માટે છે, વ્યક્તિગત સુરક્ષા માટે છે. કાયદો એ આપણને જાગૃત કરવા માટે છે, કાયદો દંડ માટે નથી. પ્રજા તરીકે, સમાજ તરીકે આપણે કાયદાને, આ લોકશાહીના નાગરિક તરીકે આપણી એટલી વૈચારિક પુખ્તતા હોવી જોઈએ કલેક્ટિવલી કે આ દેશના નાગરિક તરીકે આપણને આ દેશના કાયદા પ્રત્યે ગૌરવ હોવું જોઈએ અને માન આપવું એ આપણી ફરજ છે. જ્યાં સુધી આપણે આ દેશના કાયદાઓને માન નહીં આપીએ ત્યાં સુધી કલેક્ટિવલી આપણે લોકશાહીને મજબૂત નહીં બનાવી શકીએ. લોકશાહીને મજબૂત માત્ર આર્થિકથી નહીં બનાવી શકાય. આ દેશના નીતિ નિયમો કાયદાને રિસ્પેક્ટ આપીને એને અમલ કરવામાં આપણી સહભાગીદારી ચાલીતા એ આ દેશને સમૃદ્ધિ આપી શકશે. આપ જુઓ કે જેટલા સમૃદ્ધ રાષ્ટ્રો, ડેવલપ કન્ટ્રી થયા છે, એ રાષ્ટ્રો પોતાની ડિસિપ્લિન, નાગરિક તરીકેની ડિસિપ્લિન ફોલો કરે છે. સમજો કે એ આપણી વૈચારિક પુખ્તતા છે, ત્યાં આપણી સામાજિક ભૂમિકા છે. તો કાયદો અને સમાજ એ બંને એકબીજાના પરસ્પર પૂરક પણ છે અને સિક્કાની બે બાજુ છે. તો જે કોઈ નવા કાયદાઓ આવે છે કે નવા જે નિયમો આવે છે પ્રજાને ની વ્યવસ્થા માટે છે, એની આખું લોકોને એનાથી બચાવવા માટે છે. સમજો કે કોઈ જિલ્લામાં એક જાહેરનામું બહાર પડ્યું, સમજો કે અત્યારે એવું એક જાહેરનામું બહાર પડી કે તળાવ ડેમ ભરાઈ ગયા છે કે લોકોને અહીંથી અટકાવવા, એક જાહેરનામું. તો આપણે એ જે વ્યવસ્થામાં કોઈ ત્યાં તંત્રએ બંધ કર્યું, બેરિકેડિંગ કર્યું, અહીંથી આગળ નહીં જવા દઈએ, તો એમની સાથે કેટલાક લોકો ઘર્ષણ કરે કે ભાઈ તમારો શું અધિકાર છે, અમને અહીં જતા કોણ રોકી શકે? એ આપણી અપરિપક્વતા છે. એટલા માટે છે કે ત્યાં યુવાનો, બાળકો ન જાય તો એના આપણે મૃત્યુ અટકાવી શકીએ. રોડ ઉપર સીટ બેલ્ટ પહેરવો એ આપણી ફરજ માત્ર નથી, ફરજની સાથે સાથે આપણી સલામતીનો ભાગ છે, એ આપણા હિતની વાત છે. અને સરકાર જે કંઈ વ્યવસ્થા છે આખી, એ ક્યાંક ને ક્યાંક સમાજના હિત માટેના હોય છે. મારું એવું વ્યક્તિગત માનવું છે, હું ખોટો પણ હોઈ શકું, કે ક્યાંક ને ક્યાંક હજુ આપણે પ્રજા તરીકે આપણા માનસમાં જે કઈ વસ્તુ છે, કાયદા છે, નિયમો છે, એને સામે રિવોલ્ટ એટલે બળવાના સ્વરૂપમાં કેમ રેજિસ્ટ કરવું, ક્યાંક ને ક્યાંક એવી વસ્તુ આપણામાં અંદર આવી જતી હોય છે. હા, એમની સારી સાઈડને આપણે સમાજમાં મૂકવા માટે બધા લોકો એટલા જાગૃત નથી. હું એવું માનું છું કે કેટલીક વસ્તુના કોઈ 2% જો લોકો રેજિસ્ટ કરતા હોય ને 98%ને એ સમજણ હોય તો 2%ને પ્રોત્સાહન ન મળે એ પણ સમાજની જવાબદારી છે. નહીં તો મેં શરૂઆતમાં કીધું એમ કે 2% લીડ કરી લેશે તો આ બાજુ 98% આ બધું ફરી જશે, એમને એ દોરવાઈ જશે. કારણ કે મેજોરિટી પ્રજા એ અબૂધ છે, એમને કોણ લીડ કરે છે એના ઉપર છે. હવે જો આ 2% જો નકારાત્મક વાળા લીડ કરી જશે તો એ કાયદાની ધજા ઉડી જશે. એનો આપણે અમલ કરવામાં પછી એન્ફોર્સમેન્ટ પોલીસ કરાવે કે કોઈ પણ તંત્ર કે બીજા એન્ફોર્સમેન્ટ કરાવીએ, એ હંમેશા પ્રજા સાથે ઘર્ષણ સાથે થતા હોય છે. આપ સમજો કે ટ્રાફિકના નિયમો એ વ્યવસ્થાના ભાગરૂપે છે, નહીં કે પોલીસના વ્યક્તિગત હિત માટે નથી, નહીં કે સરકાર માટે. એ જે વ્યવસ્થા કરેલી છે કંઈ પણ કે હેલ્મેટ પહેરવું જોઈએ, સીટ બેલ્ટ બાંધવું જોઈએ, આ વ્યવસ્થા છે એ નાગરિકની સલામતી માટે છે. એ સમજણ જ્યાં સુધી આપણી સમાજ તરીકે નહીં આવે ત્યાં સુધી કાયદાનું એન્ફોર્સમેન્ટ ઉપર ગમે તેટલું કરશું પણ પરિણામ નહીં આવી શકે. આ એક રોડ એક્સિડન્ટ આપણા માટે જીતુભાઈ બહુ મોટો પડકાર છે. આનો જો ડેટા લઈએ તો ગુજરાતમાં જે દર વર્ષે જે લોકો મરતા હશે, હું નથી માનતો કે કોઈ એક બીમારીથી મરતા હશે, હું નથી માનતો કે એટલા મર્ડર આપણા રાજ્યમાં થતા હોય, રાજ્ય એના કરતા વધારે રોડ અકસ્માતમાં અપૂર્વ મૃત્યુ થાય છે. તો ટ્રાફિકની સેન્સ અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવું એ નાગરિક તરીકે આપણે સૌએ સ્વીકારવું જોઈએ, એની જાગૃતિ આવવી જોઈએ, એને ઝુંબેશ ચલાવવી પડે અને બાળકોથી જ આ ટેવ પાડવી જોઈએ. કેમ 16 વર્ષનો દીકરો બેફામ એક સ્કૂટરી લઈને વિડીયો બનાવીને વાયરલ કરે તો એના મા બાપની ભૂમિકા નથી.
ન્યૂઝમાં આવે કે પોલીસનો કંટ્રોલ નથી, બાળકો હવે સ્ટન્ટ કરતા થઈ ગયા છે રોડ ઉપર, વાંધો નહીં, આપ લોકશાહી દેશના નાગરિક છો એટલે આપ ગમે તે પોલીસ ઉપર માછલા ધોઈ શકો, પણ મારો પ્રશ્ન આપને એ છે કે 18 વર્ષના દીકરાને મા બાપે જ્યારે બાઇકની ચાવી આપી તો સૌપ્રથમ શરૂઆત ક્યાંથી થઈ? બીજું કે એને ચાવી આપ્યા પછી જે રીતે એને સ્ટન્ટ કરે છે ત્યારે જોનારા પણ લોકો કોઈને, જ્યાં સુધી સમાજમાં રોકવાની ને ટોકવાની પ્રથા નહીં હોય ત્યાં સુધી આપણે સારા સમાજનું નિર્માણ નહીં કરી શકીએ. આપણા સમાજમાંથી દિવસે ને દિવસે રોકવાની ટોકવાની પ્રથા જતી રહી છે. કોઈને કહેવા વાળું નથી. જો કુટુંબમાં આપણે 2-5 જણાના સમુદાયમાં પણ રોકો ટોકો નથી એટલે બેફામ એક છોકરો થઈ જાય અને પછી મા બાપ એમ કહે મને હમણાં એક બહુ કરુણ કિસ્સાઓ આવતા હોય છે અને ઘણીવાર એમ થાય છે કે વ્યક્તિગત રીતે આટલી મહેનત કરવા છતાં એટલી વિવશતા ફીલ થાય. ક્યારેક એક સિનિયર સિટીઝન માજી મારી પાસે આવ્યા અઠવાડિયા પહેલા, બહાર બેઠા એટલે હું અમારું બહાર વેઇટિંગમાં બેઠા એટલે હું સામેથી ઓફિસમાંથી બહાર જવાનું, શું કામ છે માજી? કે એકવાર એક કામ કરો ને, મારો દીકરો છે ને માનતો નથી, એના પપ્પા નથી અને ક્યાં જાય છે શું જાય છે આ બધા સમાચાર આવતા હોય છે, મને બહુ દુઃખ થાય છે, મોડી રાત સુધી મારો માનતો જ નથી. તમે એકવાર એને બોલાવીને સમજાવો ને એ રાત્રે ક્યાં જાય છે. હું સમજો કેટલી કરુણ પરિસ્થિતિ. એક સિનિયર સિટીઝન મા માટે પોતાનો યુવાન દીકરો કે ઘરમાં એક આધાર સમાન છે, એના પતિ નથી, એ મા માટે એને એની રાતની ઊંઘ કેટલી હરામ થઈ જતી હશે, એ માજીનું જીવન કેટલું દુષ્કર થઈ જતું હશે કે પોતાનો યુવાન દીકરો રાત્રે ક્યાં જાય છે એની ચિંતા નથી, ખાવા પીવા આવતો, કોની સાથે જાય છે, ક્યાં રખડે છે, કેવી કંપની હશે, ભણતો નથી રોજગાર ધંધો કરતો. આવો 20-25 વર્ષનો યુવાન હોય ઘરમાં અને આવી રીતે બેફામ જતો હશે ત્યારે એ માતાની હાલત કેટલી ખરાબ થતી હશે. તો એ જ્યાં રખડતો હશે, એ જ્યાં જતો હશે તો સમાજ ક્યાંક તો મળતો હશે કે કોઈ વ્યક્તિ, પાડોશમાં કોઈ કહેવા નથી, કોઈ રોકી શકતું નથી, કોઈ ટોકતું નથી, કોણ શું કરે છે ક્યાં જાય છે કોઈને કહેવાડું નથી. મને બરોબર યાદ છે, હું ફરી પાછો ગામડાને યાદ કરું કે જે ગામડામાં દાખલા તરીકે ચોરે એક જ ગામડામાં તો એકાદ જ એન્ટ્રી હોય, નાનો રસ્તો, પછી પાછું ગામ હોય અંદર સ્પ્રેડ થયેલું હોય, ચોરે બેઠા હોય તો કોઈ અજાણ્યો માણસ આવે ને તો પૂછે કોના ઘરે જવું છે, 4, 5, 8 પ્રશ્નો પૂછી લે, તમારે શું થાય, તમે ક્યાંથી આવો છો, એટલું બધું પૂછતા ને કોઈ અજાણ્યો માણસ ગામમાં આવીને કોઈ એવું ખરાબ કૃત્ય કરીને જવાની હિંમત ન કરી શકે. આજે તો સોસાયટીના ફ્લેટમાંથી કોઈ કંઈ કરીને વયો જાય, કોઈને ખબર નથી બાજુમાં પાડોશમાં કે કોણ આવ્યું શું કરી ગયું. એટલે આ બધી જ વ્યવસ્થામાં છેલ્લા 8 મહિના હું જ્યારથી આવ્યો ત્યાં સુધી બીજી એક સામાજિક જવાબદારીની કાયદાની વાત કરું. 2022માં ગુજરાત સરકારે ગુજરાત પબ્લિક સેફટી મેજરમેન્ટ એક્ટ નામનો કાયદો પસાર કર્યો 2022 સરકારે. મેં અહીંયા હું છેલ્લા લગભગ એ કાયદા પછી હું જ્યાં જાઉં છું ત્યાંની ઝુંબેશ ઘણી ચલાવું છું. એ કાયદામાં જોગવાઈ એવી છે કે સીસીટીવી નખાવવા, કોઈ પણ યુનિટ હોય, વ્યાવસાયિક યુનિટ હોય, સંસ્થા હોય, ઔદ્યોગિક એકમો હોય, એમણે પોતાની પ્રિમાઇસીસની બહાર રોડ રસ્તાઓ ઉપર નખાવવા. કોઈ પણ ગેધરિંગ કરવું, કોઈ પણ પ્રકારનું ધાર્મિક, સામાજિક, રાજકીય, એમાં અચૂક કોઈ મોટા મોલ હોય તો એમાં પણ સીસીટીવી નખાવવા, એમાં આવતા લોકોને અવર જવરની સલામતી માટે મેટલ ડિટેક્ટર પણ રાખવા. આ ગાઈડલાઈન છે, નો કરે તો એને બધી જોગવાઈ પણ છે. મેં આવ્યા પછી બીજા મહિને આ જિલ્લાના 486 ગામડાના સરપંચશ્રીઓને એક પત્ર લખ્યો નામજોગ કે આપના ગામમાં સુરક્ષા માટે આપના ગામના પાણીની ચિંતા કરો છો, પીવાના, આપના ગામના રોડ રસ્તાની ચિંતા કરો છો, આપના ગામના બાળકોના શિક્ષણની ચિંતા કરો છો, આપના ગામના લોકોની સ્વાસ્થ્ય માટે દવાખાનું ક્યાં છે, ડોક્ટર આવે છે એની ચિંતા કરો છો, પણ આપના ગામની સલામતી પણ ગામે જાગૃત બનવું પડશે. માત્ર પોલીસ બધી સલામતી પૂરી નહીં પાડી શકે, આપે પણ જાગૃત બનવું પડશે. એની સલામતીના ભાગરૂપે ગામમાં આપ લોક ભાગીદારી ફંડ, પંચાયતનું એના આધારે આપ સીસીટીવી નખાવો અને ગામની સલામતીમાં વધારો કરો. એવું દરેક અહીંના પેટ્રોલ પંપ એને બધાને આ એક શૈક્ષણિક સંસ્થાથી માંડીને બધાને, હમણાં હું એક જલારામ સોસાયટીમાં લગભગ 15 દિવસ પહેલા અહીં નજીકમાં છે કે પેલી બાજુ અમારા હેડક્વાર્ટરની બાજુમાં, એ લોકોએ ત્યાં લગભગ 36 જેટલા કેમેરા નાખ્યા, રોડ રસ્તા બધા કવર કરી દીધા
તો મારી આપ સૌની એ પણ વિનંતી છે કે આપનું ઔદ્યોગિક એકમ હોય, આપ જે સંસ્થામાં હોય, સંસ્થામાં તો હોય પણ બાજુના રોડ પણ કવર થાય તો ગુના જેટલા ડિટેક્ટ વધારે થશે તો આપણે વધારે ગુનેગારોને પકડીને જેલ હવાલે થશે, પોલીસ રેકોર્ડ ઉપર ચડશે, તો બીજા ગુનાનું પ્રિવેન્શન થઈ શકશે. આ પણ એક સામાજિક ભૂમિકા છે. આમાં પણ સમાજના લોકોની સક્રિયતા એ કાયદાને મદદરૂપ થઈ શકે એવી છે. એટલે આ બધા જે વિષયો છે સામાજિક પડકારો છે, કારણ કે ટેકનોલોજીના માધ્યમથી લોકો ગુનેગારો પણ જે રીતે પડકાર ફેંકે છે પોલીસને અને કાયદાને, એની સામે એને શોધવા માટે સીસીટીવી કેમેરાનું નેટવર્ક, દાખલા તરીકે અહીંનું આપણું જે નેત્રમનું છે એ ગુજરાતમાં છેલ્લા 12 ક્વાર્ટરથી બરાબર છે નંબર 1 છે કે 34 જિલ્લાના નેત્રમમાં સૌથી વધારે ગુના શોધવાની એ નાનામાં નાનું કોઈનું પર્સ પડી ગયું હોય કે નથડી પડી ગયું હોય એવી શોધી દીધી છે અમારા નેત્રમ. આટલું સારું કામ કરે છે. પણ હજુ આમાં પ્રજા જાગૃત થાય તો વધારે સારું આમાં પરિણામ મળી શકે એમ છે. એટલે સામાજિક જે પ્રશ્નો છે, જે બધી છે, એની સામે કેટલાક કાયદાના જે છે એમાં પ્રજાની જાગૃતતા અને પ્રજાની સક્રિય ભાગીદારીતા એ આવા પડકારોથી, આવી ગુનાખોરીથી, નાના મોટાથી આપણે બચાવી શકશું અને એક સારા સમાજનું આપણે નિર્માણ, ફરી પાછો એ શબ્દ કે જવાબદાર સમાજ, રિસ્પોન્સિવ સોસાયટી, મેં કીધું ને કે 3 મોજામાંથી તો આપણે પસાર થઈ ગયા, હવે ચોથું જો આપણી સહઅસ્તિત્વ, આપણે સારી માનવ જાતને જો ટકાવી હોય કે પછી આંતરરાષ્ટ્રીય વૈશ્વિક વાત કરીએ, પર્યાવરણની વાત કરીએ કે એક શહેરની વાત કરીએ, દરેકમાં જવાબદાર બનીએ આપણે સૌ એક માનવી તરીકે, તો જવાબદાર સમાજનું નિર્માણ કરવા માટે સમાજના દરેક વ્યક્તિ જવાબદાર બને, સમાજનું દરેક અંગ જવાબદાર બને. એ પછી વ્યવસ્થા તંત્ર હોય કે જ્ઞાતિ હોય કે સમાજ હોય કે રોજગાર હોય કે કુટુંબ હોય, દરેક જગ્યાએ એની જવાબદારી સમજશે તો મને એમ લાગે છે કે કોઈ પણ પ્રકારના નવી ચેલેન્જીસ, એ પછી કોરોના જેવી મહામારીની ચેલેન્જ આવે કે કાયદાકીય રીતે પણ ચેન્જ આવે અથવા પર્યાવરણના ક્લાઇમેટ ચેન્જ આવે કે કુદરતી આફતો આવે, એ બધા જ સામાજિક કે પછી સામાજિક દૂષણો, ડેવલપમેન્ટની સાથે સાથે જે કંઈ દૂષણો આવી રહ્યા છે, ડ્રગ્સ, આ રોડ એક્સિડન્ટ, દીકરીઓના પ્રશ્નો, સામાજિક પ્રશ્નો, આ જે બધા પડકારો છે, આપણી સમાજ વ્યવસ્થાને જે ડિસ્ટર્બ કરે છે, લોકોના જીવનને દુષ્કર બનાવે છે જીવવું, એમાં પણ આપણે સક્રિય ભૂમિકામાં અથવા જવાબદારીપૂર્વક જીવન જીવવામાં, એક સામાજિક જવાબદાર બનવામાં આ વ્યવસ્થા તંત્રને બંને સાથે મળીને એક સારા સમાજનું આપણે નિર્માણ કરી શકીએ. તો મને એમ લાગે છે કે મેં જૂનાગઢની વાતોને અને વિષયને ન્યાય આપવાનો પ્રયાસ, એટલે નાના વાસ્તવિક ઉદાહરણ આપવાનો પ્રયાસ કર્યો કે જે વાસ્તવિકતા જૂનાગઢની છે, શહેરની, એ જ ગામડાઓની છે, ને એ જ સૌરાષ્ટ્રની છે. સૌરાષ્ટ્ર આખાની તાસીર ઓલમોસ્ટ સરખી છે. અને જે કાયદાકીય સામાજિક પડકારો છે એમાં સક્રિય ભૂમિકા સમાજની રહે તો મને એમ લાગે છે કે હજુ વધારે સારું પરિણામ આપણે લાવી શકીએ અને આપણી નવી પેઢીને યોગ્ય દિશા આપી શકીએ. અને એમાં આપ સૌની સક્રિય ભૂમિકા અને આપના માધ્યમથી સમાજના તમામ લોકોની સક્રિય ભૂમિકા, એ મને એમ લાગે છે કે જૂનાગઢમાં માત્ર લો એન્ડ ઓર્ડર નહીં પણ નવી પેઢીનું સ્વાસ્થ્ય, શારીરિક અને માનસિક માટે પણ આ ભૂમિકા ખૂબ ઉપયોગી રહેશે. મને એમ લાગે છે કે આટલી વાત સાથે આગામી દિવસોમાં આ ભૂમિકામાં આપના તરફથી કોઈ પણ સુઝાવ હોય, પોલીસ સાથે રહીને કેવી રીતે આ ઝુંબેશને આગળ વધારી શકાય, એ આવકાર્ય છે અને મને સૌથી વધારે આનંદ પણ થશે આ ઝુંબેશને આગળ વધારવામાં. આજે જેટલા 3-4 પડકારોમાં આપણે વાત કરી, એ ઝુંબેશમાં મારી ભૂમિકા વ્યક્તિગત રીતે અને પોલીસ વિભાગ તરીકે સામૂહિક રીતે જ્યાં જોડાવાનું થાય ત્યારે મને આપ કહેશો તો સામૂહિક રીતે પણ આપણે જોડાઈને હજુ આ ઝુંબેશને આપણે આગળ વધારીએ તો મને એમ લાગે છે કે સાર્થક અને પરિણામલક્ષી કામગીરીમાં આપણે જઈ શકીએ. બરાબર છે. આ 4 દિવાલની વાતોને આપણે રોડ ઉપર કુટુંબ સુધી અને યુવાનો સુધી લઈ જઈએ તો એનું આપનું બૌદ્ધિક સત્ર છે એ પરિણામલક્ષી રહે. અને જીતુભાઈને વિનંતી કરું કે આમાં આ જે મુદ્દાઓ છે એમાંથી કોઈ પણ પ્રબુદ્ધ નાગરિકો આમાં સક્રિય રીતે કોઈ વિષય ઉપર ઠોસ ક્રિયાત્મક આપણે એક્શનેબલ એક્ટિવિટીમાં જોડાઈએ સામૂહિક રીતે અને જૂનાગઢ શહેરની કાયદોની વ્યવસ્થા અને આ પડકારોમાં આપણે સામૂહિક રીતે લડીએ તો એ માટેના આપના સુઝાવ મારા તરફથી 100% એ સુઝાવોમાં ક્યાંક ને ક્યાંક આપણે એને ગતિશીલ કરવામાં, એને
ક્રિયાશીલ કરવામાં આપણે પ્રયાસની ભૂમિકામાં જઈશું એવા વિશ્વાસ સાથે ને આપને ખાતરી સાથે મારી વાત પૂરી કરીશ. નમસ્કાર. થેન્ક યુ.